હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ભારતની ભૂગોળ ઇન્ડિયન જીઓગ્રાફી જોતા હતા, જેના અત્યાર સુધી આપણે 17 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 17 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 17 લેક્ચર તમે જોઈ લો, જેની અંદર આપણે મહત્વપૂર્ણ ટોપિક એવા ભારતની નદીઓ, ભારતના પર્વતો, જંગલો, સરોવરો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જેવા મહત્વપૂર્ણ ટોપિક આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે, જે તમારા સિલેબસની અંદર ક્લિયર લખેલા છે. તો ખાસ કરીને આગળના જે લેક્ચર છે એ તમે જોઈ લેજો. આ છે ભારતની ભૂગોળનો લેક્ચર નંબર 18, જેની અંદર આપણે વાત કરવાની છે ક્લાઇમેટની. ગુજરાતીમાં કહીએ તો આબોહવાની વાત કરવાની છે. તમે પીએસઆઈની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, સીસીની તૈયારી કરતા હોય કે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, તો તમારા સિલેબસની અંદર જો ભારતની ભૂગોળ હશે તો એમાં એક શબ્દ મેન્શન કરેલો હશે, આબોહવા. તો આજના લેક્ચરની અંદર આજે આપણે ભારતની આબોહવાની વાત કરવાની છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ છે ને, એને આ ટોપિકની અંદર બહુ ડિફિકલ્ટી આવતી હોય છે કે સાલું આબોહવા કઈ રીતના આપણે સમજી શકીએ. જેમ કે ભારતની અંદર તમે જુઓ કે નોર્મલી 4 ઋતુ જોવા મળે છે, પરંતુ આપણને 3 જ ઋતુ ખબર હોય છે કે ભાઈ શિયાળો હોય, ઉનાળો હોય અને ચોમાસું હોય. પરંતુ તમે આબોહવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, તમારી ટેક્સ્ટ બુકના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો ભારતની અંદર તમને 4 આબોહવા જોવા મળે: શિયાળુ, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો, જેને એવું પણ લખેલું હોય છે કે પાછું ફરતું ચોમાસું. તો આ રીતે 4 ઋતુઓ આપણા ભારતની અંદર જોવા મળે છે અને એમાંથી અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે. સાથે સાથે કે ભારતની અંદર વરસાદ કઈ રીતના પડે છે, મતલબ કે પવન છે એ કઈ રીતના ફૂંકાય છે, એવો પણ ક્વેશ્ચન પૂછાય. એટલે કે એક્ઝામ્પલ તરીકે આવો પણ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ શિયાળુ દરમિયાન ભારતની અંદર જે વિન્ડ છે, જે પવન છે, એ કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે, એટલે કે જમીનથી દરિયા તરફ જાય છે કે દરિયાથી જમીન તરફ આવે છે, આવો ક્વેશ્ચન પૂછાય. એવો ને એવો ક્વેશ્ચન ઉનાળાને લઈને પણ પૂછાય કે ભાઈ ઉનાળામાં જે પવન છે એ જમીનથી દરિયા તરફ જાય છે કે દરિયાથી જમીન તરફ જાય છે. તો આવા બધા પણ ક્વેશ્ચનો પૂછાય. તો જો આ ટોપિક છે ને એ આમ જટિલ છે, પરંતુ આજના લેક્ચરની અંદર આ બધી વસ્તુ હું ક્લિયર કરાવીશ, એક એક વસ્તુ હું સમજાવીશ. સાથે સાથે જ્યાં જ્યાં કંઈક આકૃતિની જરૂર પડશે, કંઈક ફિગરની જરૂર પડશે, તો એ ફિગર દ્વારા પણ સમજાવીશ. નાનામાં નાની વસ્તુ પણ હું ક્લિયર કરતો જઈશ અને હું તમને ગેરંટી આપું છું કે આ લેક્ચર જોઈ લેશો, એના પછી આબોહવામાંથી કંઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો તમે એનો આન્સર ઇઝીલી આપી શકશો. અને બધી વસ્તુ કંઈ ગોખવાનું નથી, ખાલી સમજવાનું છે. જો તમે બધી વસ્તુ સમજી જશો ને તો ઓટોમેટિક આબોહવાને લઈને, વિન્ડને લઈને કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો તમે ઇઝીલી એનો આન્સર આપી શકશો. ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનો ટોપિક છે ક્લાઇમેટ, આબોહવા. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય કે આપણે આબોહવા, ક્લાઇમેટ કોને કહીશું? તો કોઈ પણ વિસ્તૃત ક્ષેત્રમાં લાંબા સમયગાળા સુધી મોસમ કે હવામાનની પરિસ્થિતિને ત્યાંની શું કહેવામાં આવે છે? આબોહવા કહેવામાં આવે છે. તો ક્લાઇમેટ, આબોહવા કોને કહીશું? તો જો આબોહવા છે એ બ્રોડ શબ્દ છે, પરંતુ દરેક ક્ષેત્રની આબોહવા અલગ અલગ હોય. જેમ કે વાત કરીએ કે આપણા ગુજરાતની અંદર આબોહવા અલગ હશે, પૂર્વોત્તર રાજ્યો છે એની આબોહવા અલગ હશે, દિલ્હીમાં જાઓ તો એની આબોહવા અલગ હશે. તો એનું ભૌગોલિક સ્થાન છે એ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એની આજુબાજુ કોઈ પહાડી વિસ્તાર આવેલો હોય તો એની આબોહવા અલગ હશે. તો એ ફેક્ટરો પણ આપણે જોવાના છે. તો આબોહવા એટલે કોને કહીશું? કે ભાઈ કોઈ પણ ક્ષેત્રની અંદર લાંબા સમયગાળા સુધી મોસમ કે હવામાનની પરિસ્થિતિને ત્યાંની આબોહવા કહેવામાં આવે. જેમ કે ગુજરાતની અંદર તમે નોર્મલ જુઓ કે એવું નહીં થાય કે ભાઈ સમજી લો કે આ વર્ષે ગરમી પડી તો આવતા વર્ષે એનાથી બહુ વધારે ગરમી પડશે ના. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ વર્ષે માની લો કે 30 સેલ્સિયસ ગરમી પડી, તો શું એવું થશે કે આવતા વર્ષે સીધી 70 ડિગ્રી પડી જશે? ના, એટલી બધી ચેન્જીસ થવાનો નથી. તો આની આબોહવા છે ને એ પરફેક્ટ છે, કે જે ક્ષેત્રની આબોહવા છે એ અમુક વર્ષો સુધી શું થાય છે? મેન્ટેન રહે છે. એમાં બહુ ઝાઝો ફરક તમને જોવા મળતો નથી. અને આ રીતના દરેક ક્ષેત્રની અંદર એવું થાય છે. જેમ કે પૂર્વોત્તર રાજ્યો છે એની અંદર વરસાદ વધારે પડે છે, તો દર વર્ષે વધારે પડે છે. એવું નથી હોતું કે ભાઈ એક વર્ષે વધારે પડે છે પછી બીજા વર્ષે ઘટી જાય છે એકદમ, પછી ત્રીજા વર્ષે વધી જાય છે, એવું નથી થતું. તો દરેકની ભૌગોલિક જે સ્થિતિ છે એના આધારે એનું જે ક્લાઇમેટ છે એ થોડા અંશે બંધાયેલું હોય છે. આગળ વાત કરીએ કે કોઈ પણ પ્રદેશમાં ત્યાંના લોકલ આર્થિક પ્રવૃત્તિ, પછી રીતિ રિવાજો,
પછી આહાર વિહાર અને તહેવારો પર આબોહવાની સ્પષ્ટ અસર તમને જોવા મળે છે. જો ત્યાંની જે આબોહવા છે એના આધારે જ ત્યાંની આર્થિક પ્રવૃત્તિ પણ સંકળાયેલી છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણા કચ્છની જ વાત કરો. હવે કચ્છની અંદર વરસાદ બહુ ઓછો પડે છે, તો કચ્છની અંદર તમને ખેતી તમને નહીં જોવા મળે, તો ત્યાંના લોકો શું કરે છે, પશુપાલન સાથે સંકળાયેલા છે. તો એની આર્થિક પ્રવૃત્તિ છે એ પણ આબોહવા ઉપર આધાર રાખે છે કે નહીં, કે ભાઈ વરસાદ ઓછો પડ્યો એટલા માટે ત્યાંના લોકો છે એ પશુપાલન સાથે સંકળાયેલા છે, ના કે ખેતી કરે છે. કારણ કે ત્યાં વરસાદ જ નથી પડતો તો ખેતી ક્યાંથી થવાની? તો એ આર્થિક પ્રવૃત્તિ માટે એટલે કે પૈસા કમાવા માટે શું કરે છે, તો ત્યાં પશુપાલનનો સારો એવો ધંધો એટલે કે તમે બિઝનેસ અથવા તો જે પણ કહો એ પ્રવૃત્તિ થાય છે. ક્લિયર? તો એ આર્થિક પ્રવૃત્તિ આબોહવાની અસર આર્થિક પ્રવૃત્તિ પર પણ પડે છે. ત્યાંની રીતિ રિવાજો, અમુક એવા જે તહેવારો હોય અથવા તો અમુક રીતિ રિવાજો હોય તો એ મોસમ ઉપર આધાર રાખે છે. પછી આહાર વિહાર, ત્યાંનો જે ખોરાક છે એ પણ સમજી લો કે કોઈ ઠંડો વિસ્તાર હશે તો ત્યાં ગરમ ખોરાક લેવામાં આવશે. ગરમ ધેટ્સ મીન્સ કે જેની તાસીર ગરમ હોય. કોઈ એવો ઠંડો વિસ્તાર હશે તો ત્યાં ગરમ ખોરાક લેવામાં આવશે જેની તાસીર ગરમ હોય. કોઈ ગરમ વિસ્તાર હશે તો ત્યાં ઠંડો ખોરાક લેવામાં આવે. ક્લિયર? તો એની આહાર વિહાર ઉપર અને તહેવારો ઉપર આબોહવાની સ્પષ્ટ અસર તમને જોવા મળશે. ભારતની અંદર કેવી આબોહવા જોવા મળે છે? જો ઓવરઓલ વાત કરીએ કે આખા ભારતમાં કેવી આબોહવા છે, તો ઉષ્મ મોસમી છે એટલે કે હોટ મોન્સૂન છે, અથવા તો તમે કહી શકો કે મોસમી પ્રકારની આબોહવા જોવા મળે છે. ફરીથી રિપીટ કરું છું કે ભારતમાં કેવી આબોહવા હોય છે, કેવું ક્લાઇમેટ હોય છે, તો મોસમી આબોહવા તમને જોવા મળશે અથવા તો ઉષ્મ મોસમી તમને આબોહવા જોવા મળશે. હવે આ શબ્દ શું કહેવા માંગે છે? એટલે કે ભારતની અંદર તમને ઠંડી પણ જોવા મળશે, ઠંડીની ઋતુમાં ઉનાળામાં ગરમી પણ જોવા મળશે અને ચોમાસામાં સારો એવો વરસાદ પણ જોવા મળશે. હવે બધા દેશોની અંદર આવું નથી હોતું. તમે યુએસએમાં જાઓ અથવા તો તમે સમજી લો રશિયાની અંદર જાઓ તો ત્યાં બરફ છવાયેલો તમને જોવા મળશે. રશિયામાં તો ઉપરનો જે આખો પોર્શન છે એમાં બરફ જ છવાયેલો હોય છે. પછી ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, મતલબ કે ત્યાં એક જ પ્રકારની આબોહવા જોવા મળે છે. જ્યારે આપણા ભારતની અંદર મોસમી આબોહવા જોવા મળે છે એટલે કે મોસમ અનુસાર આબોહવા બદલાય છે. ભારતમાં શિયાળા દરમિયાન પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે. હમણાં હું બતાવું પણ છું. તો ભારતની અંદર શિયાળા દરમિયાન જ્યારે શિયાળો હોય ને ત્યારે જમીનથી સમુદ્ર તરફ હોય એટલે કે જે ભારતનો મુખ્ય ભૂમિભાગ છે, આ ભારતનો મુખ્ય ભૂમિભાગ છે, તો જે પવન છે ને આ દિશામાં હશે. કઈ દિશામાં હશે? આ દિશામાં. ક્યારે? શિયાળા દરમિયાન. એટલે કે ભૂમિભાગથી દરિયા તરફ જતો હશે. જ્યારે ઉનાળાની અંદર તમે જોશો ને તો પવનની દિશા છે ને એ સમુદ્રથી જમીન તરફ હશે. એટલે કે ઉનાળાની અંદર પવનો છે એ આ રીતના ફૂંકાતા હશે. કઈ રીતના? આ રીતના. અને સાહેબ ચોમાસામાં શું થતું હશે? તો ચોમાસાની વાત તો આપણે ડીપમાં કરવાની છે, તો આગળ આપણે વન બાય વન એક એક કરીને સમજીશું. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ભારતમાં આબોહવામાં વિભિન્નતા. તો ભારત મોસમી આબોહવા ધરાવતો હોવા છતાં તેની પ્રાદેશિક આબોહવામાં તમને ઘણી બધી વિભિન્નતાઓ જોવા મળશે. જેમ કે મેં વાત કરી એમ કે પૂર્વોત્તર રાજ્યોની અંદર આખા ભારતની આબોહવા મોસમી છે. ક્લિયર? પરંતુ એની અંદર પણ વિભિન્નતા જોવા મળે છે. જો ભારતની અંદર જાઓ તો જેમ કે તમે જુઓ કે ભાઈ પશ્ચિમતમ રાજ્યો છે, જેમ કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 60 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ તમને જોવા મળશે. એટલે કે 100 થી લઈને 60 સેન્ટીમીટર જેટલો વરસાદ જોવા મળશે. જ્યારે તમે પૂર્વોત્તર રાજ્યમાં જતા રહો, મેઘાલયમાં તમે જતા રહો તો ત્યાં 200 સેન્ટીમીટર કરતા પણ વધારે વરસાદ જોવા મળશે. તો એક જ દેશની અંદર વિભિન્નતા ધરાવતું તમને ક્લાઇમેટ જોવા મળશે, આબોહવા જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ જમ્મુ કાશ્મીર છે, આ જમ્મુ કાશ્મીરની અંદર ડિસેમ્બર મહિનામાં તાપમાન -45 હોય છે. એટલે કે કેટલી ઠંડી હશે? જમ્મુ કાશ્મીરની અંદર ઉત્તર ભારતની અંદર ડિસેમ્બર મહિનાની વાત થાય છે એટલે કે શિયાળાની વાત થાય છે, તો શિયાળાની અંદર જમ્મુ કાશ્મીરમાં -45 એનું તાપમાન જતું રહે છે, એટલું નીચું થઈ જાય છે. હવે એ જ સમયની વાત કરીએ, એ સમયમાં દક્ષિણ ભારતમાં એટલે કે ડિસેમ્બરમાં જ દક્ષિણ ભારતમાં જે ચેન્નઈ છે, તામિલનાડુનું ચેન્નઈ છે, એની અંદર 20 થી લઈને 22 સેલ્સિયસ તાપમાન હોય છે. તમે વિચારી શકો, ખાલી ડિસેમ્બર મહિનાની જ વાત થાય છે. એ મહિનામાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં તાપમાનનો કેટલો ડિફરન્સ છે? ઉપર -45 ડિગ્રી છે, જ્યારે ચેન્નઈની અંદર 20 થી લઈને 22 સેલ્સિયસ પ્લસની વાત થાય છે. ઓકે, તો 20 થી 22 સેલ્સિયસ તાપમાન જોવા મળે છે. એ જ રીતના પૂર્વ ભારતમાં આવેલા મેઘાલયની અંદર જે તુરી નામનું પ્રદેશ છે, એક જ દિવસની અંદર પડતો વરસાદ એ પશ્ચિમ ભારતની અંદર રાજસ્થાનના જેસલમેરમાં લગભગ 10 વર્ષમાં પડતા વરસાદ બરાબર છે. વિચાર કરો આ વાક્ય શું લખેલું છે કે પૂર્વ ભારતમાં મેઘાલયની અંદર તુરી નામનો પ્રદેશ છે,
એ તુરી નામના પ્રદેશની અંદર એક જ દિવસમાં પડતો વરસાદ એ રાજસ્થાનના જેસલમેરમાં લગભગ 10 વર્ષની અંદર પડતા વરસાદ બરાબર છે. તો આબોહવામાં કેટલું તમને ડિફરન્સ જોવા મળે છે. તો ભારતની આબોહવામાં આવી વિભિન્નતા હોવાથી આબોહવા નક્કી કરતા પરિબળો જાણવા જરૂરી છે. હવે તમારા માઇન્ડની અંદર આ જ ક્વેશ્ચન થવો જોઈએ કે સાહેબ આટલો ડિફરન્સ કેમ છે, એટલે કે પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમતમ રાજ્યોની અંદર આટલો ક્લાઇમેટમાં ડિફરન્સ કેમ છે, ઉત્તરના રાજ્યો અને દક્ષિણના રાજ્યોની અંદર આટલો ડિફરન્સ કેમ છે. તો એ પરિબળો જાણવા જરૂરી છે કે આટલો ફરક કેમ જોવા મળે છે. તો એના માટે ઘણા બધા ફેક્ટર છે એ કામમાં મતલબ કે કામ કરે છે, જેને આપણે વન બાય વન એક એક કરીને જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ ભારતનો અક્ષાંશીય વિસ્તાર. હવે જો આ જે પરિબળો જે હું કહું છું એ વન બાય વન એક એક કરીને જોવાના છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે આટલો ફરક છે એ કેમ જોવા મળે છે. તો સૌથી પહેલા વાત કરીએ ભારતનો અક્ષાંશીય વિસ્તાર. તો ભારતની મધ્યમાંથી બધાને ખબર છે કર્કવૃત રેખા પસાર થાય છે, જે લગભગ ભારતને બે ભાગની અંદર ડિવાઈડ કરે છે. બધાને ખબર છે કે કર્કવૃત રેખા છે એ આ રીતના પસાર થાય છે 23.5 ડિગ્રી, જેમાં આ રીતના કહી શકાય કે ભાઈ ભારતને આ રીતના બે ભાગની અંદર ડિવાઈડ કરે છે. હવે જો ઉપરનો જે ભાગ છે ને એની અંદર સમશીતોષ્ણ આબોહવા જોવા મળશે, અને જે દક્ષિણતમ ભાગ છે એની અંદર ઉષ્ણકટિબંધીય આબોહવા જોવા મળશે. હવે આ સમશીતોષ્ણ શું છે, ઉષ્ણકટિબંધીય શું છે, મેં ઓલરેડી અક્ષાંશ અને રેખાંશ વાળા ચેપ્ટરની અંદર સમજાવ્યું હતું, પરંતુ અહીંયા હું ફરી સમજાવીશ. ક્લિયર? તો એ લેક્ચર જો તમે જોયો હશે તો તમને વધારે આઈડિયા આવશે. તો આ શું છે એ હમણાં સમજીએ છીએ આપણે. તો લગભગ બે ભાગની અંદર ડિવાઈડ કરે છે. કર્કવૃતની દક્ષિણે આવતા વિસ્તાર એ વિષુવવૃત્તની નજીક છે, અને બધાને ખબર છે કે વિષુવવૃત્ત ઉપર સૌથી વધારે સૂર્યના સીધા કિરણો પડે છે. તો જે દક્ષિણતમ વિસ્તાર છે, જો કર્કવૃત છે, પછી હવે અહીંયા શું આવશે તો વિષુવવૃત્ત આવશે, અને એના નીચે શું આવશે મકરવૃત્ત આવશે. તો આ જે વિષુવવૃત્ત છે, જે 0 ડિગ્રી આપણે કહીએ છીએ, ત્યાં સૂર્યના સીધા કિરણો પડે છે, અને જેમ જેમ ઉપર જશો એમ એમ તાપમાનમાં શું થશે, ઘટાડો થશે. તો આ દક્ષિણતમ વિસ્તાર છે જે વિષુવવૃત્તથી નજીક છે, તો અહીંયા તમને ગરમી વધારે જોવા મળશે કમ્પેરિઝનમાં ઉત્તરના સ્ટેટ. તો ઉત્તરના સ્ટેટમાં ઠંડી તમને જોવા મળશે, મતલબ કે અહીંયા કરતા તાપમાન છે એ ઉપર ઓછું જોવા મળશે. તો આ એનું પહેલું કારણ થઈ ગયું, કારણ કે આ જે દક્ષિણના જે રાજ્યો છે એ વિષુવવૃત્તથી નજીક છે, એટલે અહીંયા ગરમ આબોહવા જોવા મળે છે, એટલે કે અહીંયા ગરમી વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ ઉત્તરના જે રાજ્યો છે એમાં. ક્લિયર? ચલો, તો કર્કવૃતની દક્ષિણે આવેલા વિસ્તાર એ વિષુવવૃત્તની નજીક હોવાના કારણે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે. તેથી દક્ષિણ ભારતમાં સમગ્ર વર્ષ દરમિયાન ગરમી અનુભવાય છે, જ્યારે કર્કવૃતની ઉત્તરે આવેલા વિસ્તારો વિષુવવૃત્તથી દૂર હોવાના કારણે મુખ્યત્વે સમશીતોષ્ણ કટિબંધીય આબોહવા ધરાવે છે. હવે આ જ વસ્તુને હું સારી રીતના તમને આકૃતિ દ્વારા સમજાવું. હવે જો આ છે પૃથ્વીનો ગોળો. હવે આ પૃથ્વીના ગોળામાં આ જે ડિગ્રી છે એને કહેવામાં આવે છે વિષુવવૃત્ત. ફરીથી જો જે સ્ટુડન્ટે અક્ષાંશ અને રેખાંશ વાળો લેક્ચર જોઈ લીધો હશે, એટલે કે ભારતની ભૂગોળનો લેક્ચર નંબર 2 જોઈ લીધો હશે, એને વધારે ખ્યાલ આવશે આની અંદર. જો ન જોયો હોય તો એક વખત એ વિડીયો તમે જોઈ લેજો, જેથી આ વસ્તુને તમે સારી રીતના સમજી શકો. ઓકે, તો આપણું સુરત છે, અને તમને બધાને ખબર છે કે આપણી પૃથ્વી છે એ થોડી આ રીતના ટિલ્ડ છે, થોડી નમેલી છે. તો અહીંયા નમેલી પણ મેં બતાવેલી છે, અને આ સૂર્યના કિરણો છે. હવે જે સૂર્યના જે કિરણો છે ને એ સીધા ક્યાં પડે છે, વિષુવવૃત્ત ઉપર પડે છે. તમે જોઈ શકો છો કે આ વિષુવવૃત્ત છે, તો આ વિષુવવૃત્ત ઉપર સૂર્યના સીધા કિરણો પડે છે. તો આ વિષુવવૃત્તથી લઈને આ કર્કવૃત્ત વચ્ચેનો જે વિસ્તાર છે ને, આ વિસ્તાર જે તમને આ અલગ કલરથી બતાવેલો છે, આ રીતના ઉપર અને નીચે, તો વિષુવવૃત્તથી લઈને કર્કવૃત્ત અથવા તો વિષુવવૃત્તથી લઈને મકરવૃત્ત, તો ત્યાં આ જે વિસ્તાર છે ને એને કહેવામાં આવે ઉષ્ણકટિબંધ વિસ્તાર. અને ત્યાં તમને ગરમી વધારે જોવા મળશે. કેમ? કારણ કે સૂરજના સીધા કિરણો પડે છે. હવે કર્કવૃત્તથી ઉપર તમે જાઓ ને, કર્કવૃત્તથી ઉપર, હવે ભારત ક્યાં આવેલો છે તો બધાને ખબર છે કે કર્કવૃત્ત રેખા છે એ ભારતને બે ભાગમાં ડિવાઈડ કરે છે. તો ભારત છે ને આ રીતના છે, ભારત અહીંયા છે, આ રીતના છે ભારત, ક્યાં છે આ રીતના છે, અને આ રીતના સેન્ટરમાંથી કર્કવૃત્ત આ રીતના રેખા પસાર થાય છે. તો જે દક્ષિણતમ વિસ્તાર છે ને ભારતનો, એ શેની અંદર આવે છે, ઉષ્ણકટિબંધની અંદર આવે છે. તો ત્યાં તમને ગરમી વધારે જોવા મળશે, કારણ કે સૂરજના સીધા કિરણો પડે છે. જ્યારે કર્કવૃત્તની ઉપરનો જે પ્રદેશો છે, હવે જો ગુજરાત છે ને, ગુજરાતની અંદર બંને ટાઈપની આબોહવા છે, કારણ કે ગુજરાતની અંદર તમે જોશો ને તો બંને સેન્ટરમાંથી, આપણે સેન્ટર તો ના કહી શકાય, પરંતુ કચ્છથી એ કર્કવૃત્ત રેખા પસાર થાય છે. તો બંને પ્રકારની આબોહવા આપણા ગુજરાત છે એ અનુભવ કરે છે. તો
કર્કવૃતથી તમે ઉપર જશો તો આ જે વિસ્તાર છે ને ત્યાં સૂર્યના કિરણો બહુ ઓછા પડે છે અને અહીંયા તો બરફ જ હોય છે. જેમ કે તમે મેં વાત કરી એમ કે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાની તમે ઉપર જતા રહો તો આ જે પ્રદેશ છે આ પ્રદેશની અંદર તો તમને બરફ છવાયેલો જોવા મળશે. એ જ રીતના નીચેનો જે પ્રદેશ છે ઓસ્ટ્રેલિયાથી તમે નીચે જાઓ તો એ પ્રદેશની અંદર પણ જેને શીત કટિબંધ કહેવામાં આવે છે તો આ બંને વિસ્તારમાં તો બરફ જ છવાયેલો હોય છે કારણ કે સૂરજના કિરણો પહોંચતા જ નથી. પરંતુ આપણે અહીંયા વાત કરીએ કે આ રહી કારણ કે અહીંયા આપણે ભારતને કંઈ લેવા દેવા નથી કારણ કે ભારત અહીંયા છે આ વિસ્તારમાં છે. તો જે ઉપરના રાજ્યો છે એ શેની અંદર આવે છે? સમશીતોષ્ણની અંદર આવે છે. એટલે કે જ્યાં વધારે ગરમી પણ નથી પડતી જ્યાં વધારે ઠંડી પણ નથી પડતી એવો વિસ્તાર છે. જ્યારે આ વિસ્તાર છે જ્યાં સૌથી વધારે તમને ગરમી અનુભવાય છે. તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભારતની આબોહવા છે એ કઈ રીતના વેરી કરે છે. એટલે કે કેમ નીચેના જે રાજ્યો છે ત્યાં વધારે ગરમી જોવા મળે છે અને ઉપરના રાજ્યોમાં ઠંડી જોવા મળે છે. ક્લિયર? એ આ રીતના મેં સમજાવ્યું એ રીતના અહીંયા સૂરજ છે એ આ રીતના કામ કરે છે. ક્લિયર? ચલો ઓકે. હવે એ જ વસ્તુને મેં આની અંદર પણ બતાવી છે. મતલબ કે મેં તમને કીધું ને કે અહીંયા ભારત આવેલું છે તો હવે પૃથ્વીને રિમૂવ કરીને આ પૃથ્વીની જગ્યાએ મેં શું કરી દીધું? ભારત મૂકી દીધું. તો ભારતની અંદર જોશો ને તો ભારતની અંદર આ કર્કવૃત છે તો કર્કવૃત અને અહીંયા શું આવેલું છે? વિષુવવૃત્ત આવેલું છે. તો વિષુવવૃત્ત અને કર્કવૃતની વચ્ચે તમે જોશો ને તો સૂરજના કિરણો તમને આ રીતના સીધા પડતા જોવા મળશે. એના કારણે આ જે વિસ્તાર છે દક્ષિણનો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધની અંદર આવે છે જ્યાં ગરમી વધારે પડે છે. અને કર્કવૃતની ઉપર તમે જાઓ તો આ બધા રાજ્યો છે એ શેની અંદર આવે છે? સમશીતોષ્ણની અંદર આવે છે. જે ઉષ્ણકટિબંધ વિસ્તારની કમ્પેરિઝનમાં વાત કરીએ તો ત્યાં ગરમી ઓછી પડે છે. ક્લિયર? તો આઈ હોપ સો આનાથી તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે. બીજી વસ્તુ કે આ વસ્તુ ખાસ સમજવાની છે. જો આ વસ્તુ તમે સમજી જશો ને તો ક્લાઇમેટની અંદર આબોહવાની અંદર તમને એવી એક પણ એવી વસ્તુ નહીં લાગે કે ખ્યાલ નથી આવી. હવે આ ત્રણ જે વાક્યો લખેલા છે ને એ તમારે ખાસ સમજવાના છે. જો અહીંયા તમે ધ્યાન આપી દેશો ને તો આગળ જે લેક્ચરની અંદર શિયાળો ઉનાળો ચોમાસાની અંદર હું જે ડિસ્કશન કરીશ તો તમને ઇઝીલી આવડી જશે, મગજની અંદર બેસી જશે. ઓકે. સૌથી પહેલા આપણે ફુગ્ગાનું ઉદાહરણ લઈએ પછી આપણે આના વાક્યો ઉપર જઈએ. પહેલા એક્ઝામ્પલ તરીકે સમજીએ કે આપણો ફુગ્ગો છે. હવે ફુગ્ગાની અંદર પ્રેશર બંને બાજુ પ્રેશર હશે. હવાની અંદર પણ કંઈક પ્રેશર હશે. આ હવા છે અને આ ફુગ્ગાની અંદરની હવા છે. અંદરની હવા છે. ઓકે ઓબ્વિયસલી. ઓકે. તો પ્રેશર કઈ બાજુ વધારે હશે? અંદર વધારે હશે કે બહાર વધારે હશે? તો તરત તમે કહેશો કે સાહેબ ફુગ્ગાની અંદર પ્રેશર વધારે હશે. ક્લિયર? અને હવાની અંદર પ્રેશર ઓછું હશે એઝ કમ્પેર ટુ ફુગ્ગાની અંદર. હવે જો જ્યારે આ ફુગ્ગાનું જે નાળચું છે એ ખોલશો તો હવા એ બહારથી અંદર તરફ જશે કે અંદરથી બહાર તરફ આવશે? તો તમે તરત જ કહેશો કે ફુગ્ગાનું નાળચું તમે ખોલશો તો હવા જે ફુગ્ગાની અંદર રહેલી છે એ ક્યાં આવશે? બહાર આવી જશે. તો એનો મતલબ શું? તો એનો મતલબ એ થયો કે હવા છે એ ઓલવેઝ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ જાય છે. આનાથી એ તમને ખ્યાલ આવી ગયો? જ્યાં પ્રેશર વધારે હોય ત્યાંથી નીકળીને જ્યાં પ્રેશર ઓછું હોય એ તરફ હવા જાય છે. આ જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું જે આ એક્ઝામ્પલથી તમે ઘણી બધી મોટી મોટી વસ્તુ સમજી શકશો. ક્લિયર? તો આ એક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. ઓકે. બીજી વસ્તુ કે સમજી લો જસ્ટ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ એવું આ ઉદાહરણથી તમે ન સમજી શકો પરંતુ જસ્ટ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તમે નોર્મલી વિચારો કે હવા છે જે બહારની હવા છે અને અંદરની હવા છે એમાં ગરમ હવા કઈ હશે અને ઠંડી હવા કઈ હશે? ચલો આ એક્ઝામ્પલ જસ્ટ પ્રેશર પૂરતું જ આપણે રાખીએ છીએ. ચલો હવે આને ભૂલી જાઓ. મતલબ કે આનાથી એટલું તમે ડિફાઇન કરી શકો કે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ઓકે હવા છે એ ગતિ થાય છે. બસ આનાથી આપણે આ વસ્તુ સમજી ગયા. એટલે તમે કહી શકો કે હંમેશા પવન છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. તો આ પહેલું વાક્ય છે એ આપણે શું કરી દીધું? આનાથી આપણે સમજી ગયા. હવે ગરમ પવનનું દબાણ છે ને એ ઓછું હોય છે અને ઠંડા પવનનું દબાણ વધારે હોય છે. હવે એને આપણે સેટિસ્ફાઈડ કરીએ. હવે જો તમને બધાને ખબર છે કે કોઈ હવા છે એને ગરમ કરવામાં આવે તો એ પાતળી થાય અને ઉપર જાય. કોઈ પણ હવા છે એને ગરમ કરવામાં આવે જસ્ટ હવા તમે વિચારો કે આ હવા છે ઓકે હવા છે એને ગરમ કરવામાં આવે ને ગરમ તો એ શું થાય? પાતળી થાય. પાતળી થાય અને પાતળી થાય તો એ ઉપરની તરફ ગતિ કરે. ઓકે આ વસ્તુ તો બધાને ખબર જ છે. હવે પાતળી થાય ને તો દબાણ ઓછું થાય. દબાણ શું થાય? ઓછું થાય. એટલે કે એવું સમજી શકો કે જ્યારે પણ અહીંયા આ ગરમ હવા છે ઓકે હું એક વસ્તુ અહીંયાથી પણ સમજાવી દઉં કે આ ગરમ હવા છે. બે ટાઈપની હવા છે એવું સમજી લો કે આ ગરમ હવા છે અને આ ઠંડી હવા છે.
એવું માની લો કે ગરમ હવા અને ઠંડી હવા કઈ રીતના આપણે કર્યું, તો સમજી લો કે આ ચેન્નઈની હવા છે, ચેન્નઈ. ઓકે, ચેન્નઈની અંદર આગળ આપણે જોઈ ગયા કે વધારે ગરમી પડે છે. અને આ સમજી લો કે જમ્મુ કાશ્મીરની હવા છે, જમ્મુ કાશ્મીરની હવા છે. તો યાદ રાખજો કે ઓલવેઝ જ્યાં ઠંડી હવા હશે ને, ઠંડી હવા, ત્યાં પ્રેશર વધારે હશે, દબાણ વધારે હોય. એટલે કે જે ઠંડી હવા હોય ને ત્યાં દબાણ વધારે હોય, અને જે ગરમ હવા હોય ને ત્યાં દબાણ ઓછું હોય, દબાણ ઓછું હોય. તો મને એમ કહો કે હવે કઈ દિશાથી કઈ દિશા તરફ હવા જશે? દબાણ વધુ હોય ત્યાંથી દબાણ ઓછું હોય એ દિશા તરફ જશે કે નહીં? અહીંયા દબાણ શું છે? વધુ છે. તો હંમેશા યાદ રાખવાનું કે જે પવનની ગતિ હશે ને એ ઠંડા વિસ્તારથી ગરમ વિસ્તાર તરફ હશે. આટલું મગજમાં બેસાડી દો. ફરીથી રિપીટ કરું છું, હંમેશા પવનની જે ગતિ હશે એ ઠંડા વિસ્તારથી ગરમ વિસ્તાર તરફ હશે. અને આવું કેમ બન્યું? કારણ કે ઠંડા વિસ્તારની અંદર અણુઓ છે એકદમ નજીક નજીક હશે, એટલે કે દબાણ વધુ હશે, હવાનું દબાણ વધુ હશે. અને જે ગરમ હવા હશે એટલે કે ગરમ પ્રદેશ હશે ત્યાં દબાણ ઓછું હશે. અને એના જ કારણે ઠંડાથી ગરમ તરફ એટલે કે દબાણ વધુ હોય ત્યાંથી દબાણ ઓછું હોય એ તરફ પવન છે એ ફૂંકાતો હોય છે. ક્લિયર? તો અહીંયાથી બીજું વાક્ય આપણે જોઈએ કે ગરમ હવા હોય ને, આ ગરમ હવાનું દબાણ ઓછું હોય અને ઠંડા પવનનું દબાણ વધુ હોય, ઠંડા પવનનું દબાણ વધુ હોય. તો હંમેશા જે પવન છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે, એટલે કે ઠંડા પ્રદેશથી ગરમ પ્રદેશ તરફ ગતિ કરશે. ક્લિયર? તો આઈ હોપ સો આ 3 વાક્ય છે એ મગજમાં બેસી ગયા છે. આનો હું તમને સારાંશ કહી દઉં તો સારાંશ એટલો જ છે કે હંમેશા પવન ઠંડા પ્રદેશથી ગરમ પ્રદેશ તરફ ગતિ કરે. બસ આટલું યાદ રાખો, બીજું કઈ યાદ ના રહે તો ચાલશે. ફરીથી એક વાક્ય રિપીટ કરું છું કે હંમેશા જે પવન છે એ ઠંડા પ્રદેશથી ગરમ પ્રદેશ તરફ ગતિ કરશે. ઓકે, આ વાક્ય છે મગજમાં બેસાડી દો. ક્લિયર? એટલે કે અહીંયા તમે સમજી શકો છો કે જે ઠંડુ હોય ત્યાં પ્રેશર વધારે હોય, ગરમ હોય ત્યાં પ્રેશર ઓછું છે. તો હંમેશા ઠંડા પ્રદેશથી ગરમ પ્રદેશ તરફ જે પવન છે એની ગતિ થશે. ક્લિયર? બસ આટલું તમે સમજી જાઓ. ઓકે ઓકે, આ મગજમાં બેસાડી દેજો. ઓકે, આગળ કામમાં આવશે. ઓકે, હવે આપણે શું જોતા હતા? પરિબળો જોતા હતા કે નહીં? તો એમાં બીજું પરિબળ છે સમુદ્રથી અંતર. તો એનો પણ ફરક પડે છે. તો ભારતના દરિયા કિનારાની જે આબોહવા છે ને એ સમકારી જોવા મળશે, એટલે કે એકધારી આબોહવા જોવા મળશે. જ્યારે તમે દરિયા કિનારાથી દૂરના વિસ્તારમાં જાઓ ને તો ત્યાં તમને વિષમ આબોહવા અનુભવાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે તમે માની લો કે તમે દ્વારકાના દરિયા કિનારે છો, દ્વારકાના દરિયા કિનારાની જસ્ટ બાજુમાં જ તમારું ઘર છે. તો તમને આબોહવા છે ને એ આખા વર્ષ દરમિયાન તમને સમ જોવા મળશે એજ કમ્પેર ટુ જે વિસ્તાર દરિયાથી દૂર છે. એક્ઝામ્પલ તરીકે આપણે ગાંધીનગરની જ વાત કરીએ તો ગાંધીનગરની અંદર તમે જુઓ કે ઉનાળામાં કેટલી ગરમી પડી, ચોમાસાની અંદર વરસાદ પડશે, શિયાળામાં ઠંડી પડશે. પરંતુ તમે ઉનાળાની અંદર પણ દરિયા કિનારે બેઠા હો તો તમને એટલી ગરમીનો અનુભવ થશે જેટલું દરિયાથી દૂરના વિસ્તારમાં થશે? તો ના. જો તમે ભર ઉનાળામાં પણ જો દરિયા કિનારે બેઠા હો તો તમને ઠંડા ઠંડા પવનનો અહેસાસ થશે એ જ કમ્ફર્ટેબલ. મતલબ કે હું જસ્ટ એટલું કહેવા માંગુ છું કે જે દરિયા કિનારાનો પ્રદેશ હોય છે ને ત્યાં થોડા પ્રમાણમાં જે આબોહવા છે ને એ સમકારી જોવા મળશે, એટલે કે એકધારી જોવા મળશે. જ્યારે તમે દરિયા કિનારાથી દૂરના વિસ્તારમાં જાઓ, જેમ કે રાજસ્થાનમાં જાઓ, દિલ્હીની અંદર જાઓ, તો ત્યાં તમને વિષમ આબોહવા જોવા મળશે કે ગરમીના સિઝનની અંદર વધારે ગરમી પડશે, ઠંડીના સિઝનમાં વધારે ઠંડી પડશે, પછી ચોમાસામાં સારો એવો વરસાદ પણ પડશે. પરંતુ જો તમારું ઘર દરિયા કિનારે હશે તો તમને અનુભવ થશે, બધી સિઝનનો અનુભવ થશે, પરંતુ એટલો બધો અનુભવ નહીં થાય જે દરિયાના દૂર આવેલા વિસ્તારમાં થાય છે. ક્લિયર? તો એક આ પણ ફેક્ટર કામ કરે છે. પછી સમુદ્રથી સપાટીથી ઊંચાઈ. તો બધાને ખબર છે કે તમે જેમ જેમ ઉપર જાઓ એમ હવાની જે ઘનતા છે એની અંદર ઘટાડો થાય છે અને તાપમાનની અંદર પણ ઘટાડો થાય છે. એટલે કે સમજી લો કે ગિરનાર છે, આ ગિરનાર પર્વતની તમે નીચે ઊભા છો અને ગિરનાર પર્વતની ટોચ ઉપર ઊભા છો, તો ઓબ્વિયસલી જ્યાં તમે ટોચ ઉપર ઊભા છો તો ત્યાં તમને ઠંડો પવન જોવા મળશે ઉનાળામાં પણ. પરંતુ જો તમે એ જ જગ્યાએ જસ્ટ તમે ગિરનાર પર્વતની નીચે ઊભા છો તો ત્યાં તમને સારા એવા ગરમીનો અનુભવ થવાનો છે. તો ઊંચાઈ ફેક્ટર પણ કામ કરે છે. તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ પર જતા હવાની ઘનતા અને તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ કારણે મેદાની પ્રદેશ કરતા પર્વતીય પ્રદેશો વધુ ઠંડા હોય છે. આ સાથે
આસામ, મેઘાલય જેવા પહાડી પ્રદેશમાં જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ વરસાદનું પ્રમાણ પણ શું થાય છે? વધતું જાય છે. ક્લિયર? તો આ એક ફેક્ટર પણ કામ કરે છે કે ભાઈ તમે ટોચ ઉપર હો તો ત્યાં તમને વધારે ઠંડક જોવા મળશે એજ કમ્પેર ટુ તમે નીચે હો. ક્લિયર? તો આ એક ફેક્ટર છે, એ પણ કામ કરે છે. હવે જો આ ફેક્ટરને તમારે બ્રોડલી વિચારવાના છે. જેમ કે ભારત છે તો ભારતનો જે ભૌગોલિક ભૂમિભાગ છે, આખા ભારતનો ભૌગોલિક ભૂમિભાગ છે, તો તમને બધાને ખબર છે કે આ રીતના છે. ઓકે, કોઈક જગ્યાએ તમને ઊંચા ઊંચા પહાડો જોવા મળશે, કોઈક જગ્યાએ તમને મેદાનો જોવા મળશે. તો પહાડી પ્રદેશ છે ત્યાં તમને વરસાદ વધુ જોવા મળશે અને ઠંડક વધુ જોવા મળશે એજ કમ્પેર ટુ જ્યાં મેદાની પ્રદેશ છે. તો આ વસ્તુ એ જ કહેવા માંગે છે. ઓકે, ચોથા નંબરે છે ભૂપૃષ્ઠ. હવે ભૂપૃષ્ઠ છે એ પણ સારો એવો ભાગ ભજવે છે વરસાદની કન્ડિશનની અંદર. તો પર્વતો, ટેકરીઓ કે ખીણ પ્રદેશની આબોહવા પર એની અસર જોવા મળે છે. જેમ કે પશ્ચિમ ઘાટમાં વાતાભિમુખનો મતલબ શું? કે જે દિશામાંથી પવન આવે છે તો વાતાભિમુખ પ્રદેશોમાં તમને ભારે વરસાદ જોવા મળે છે, જ્યારે પશ્ચિમ ઘાટના વાતાભિમુખ પ્રદેશોની અંદર તમને શુષ્ક જોવા મળે છે, એટલે કે ઓછો વરસાદ જોવા મળે છે. ચલો સમજીએ આ આકૃતિથી. માની લો કે આ દરિયો છે, આ છે દરિયો, આ છે આપણો પશ્ચિમ ઘાટ. ઓકે, એટલે કે પર્વત આવી ગયો અને આ છે સમજી લો કે એના પાછળનો ભાગ. તો પર્વતની જે દિશામાંથી મોસમી પવનો આવે છે, એટલે કે વરસાદ લાવતા પવનો આવે છે, તો એ પવનો છે ને એ આ જે પર્વત છે એને અથડાશે અને એના કારણે અહીંયા ભારે વરસાદ કરશે. જ્યારે એજ કમ્પેર ટુ એ પર્વતની બીજી બાજુ એ પવનો નહીં જઈ શકે તો બીજી બાજુ બહુ ઓછો વરસાદ કરશે. ક્લિયર? તો આ ફેક્ટર પણ સારો એવો કામમાં લાગે છે. હું હમણાં ચોમાસું સમજાવીશ ને તો આ વસ્તુ તમને ત્યાં વધારે કામમાં લાગશે. તો આ સમજી લેજો કે પર્વત છે અને એ પર્વતની જે બાજુએથી પવન આવે છે, પર્વતની જે બાજુથી પવન આવે છે, જે વરસાદ લાવતા પવનો છે, તો એ પવનો જ્યારે જે દિશામાંથી પવનો આવે છે એ દિશામાં સારો એવો વરસાદ કરશે જો પર્વત હશે તો. કારણ કે પર્વતને અથડાશે અને એના કારણે ત્યાં જે વાદળો છે એ ઠંડા પડશે અને આ બાજુ ભારે વરસાદ કરશે. જ્યારે એ જ પર્વતની બીજી બાજુએ બહુ ઓછો વરસાદ જોવા મળશે એજ કમ્પેર ટુ જે દિશામાંથી પવનો આવે છે એ દિશામાં. ઓકે, તો અહીંયા વધારે વરસાદ જોવા મળશે, અહીંયા ઓછો વરસાદ જોવા મળશે. જ્યારે અરવલ્લી પર્વતમાળા છે ને એ મોસમી પવનોને સમાંતર છે તો એને કઈ ફરક નહીં પડે. એટલે કે માની લો કે આ રીતના છે, માની લો કે આ રીતના છે અને આ રીતના જ પવનો છે, આ રીતના, મતલબ કે જે દિશામાં, મતલબ કે 3D તમારે વિચારવું પડશે. અહીંયાથી 3D હું તમને વિચારું કે માની લો કે આ પર્વત છે, પર્વત આ રીતના છે, હવે આ જ દિશામાં પવનો જતા હોય તો એને આ જે ફેક્ટર છે, જે પર્વતીય માળાનું જે ફેક્ટર છે એ કામ કરશે નહીં. તો એને શું કહેવાય? સમાંતર કહેવાય. તો અરવલ્લી પર્વતમાળા છે ને એ મોસમી પવનોને સમાંતર છે અને એના કારણે એ મોસમી પવનોને રોકી શકતા નથી. જ્યારે પશ્ચિમ ઘાટ છે ને, જે આપણે સહ્યાદ્રી પર્વતમાળા કહીએ છીએ, તો એ છે જે સમાંતર નથી. એ કઈ રીતના છે? આ રીતના મોસમી પવનો આવે છે ને તો આ રીતના જ બનેલી છે. તો બધા મોસમી પવનો છે ને આ રીતના અથડાશે અને એના કારણે જે પશ્ચિમતમ તટ છે, એટલે કે કેરળ છે, કર્ણાટક છે, પછી ગોવા છે, મહારાષ્ટ્ર છે, તો એનો જે પશ્ચિમ તટ છે એટલે કે દરિયા કિનારાનો વિસ્તાર છે ને ત્યાં ભરપૂર વરસાદ આપે છે. જ્યારે એ પર્વતને ક્રોસ કરીને બીજી બાજુ જાઓ, એટલે કે પશ્ચિમ ઘાટને ક્રોસ કરીને બીજી બાજુ જાઓ તો ત્યાં તમને વરસાદ નહિવત પ્રમાણમાં અથવા તો બહુ ઓછો જોવા મળશે. હમણાં એની પણ વાત કરીશું, ટેન્શન ના લેશો. આ જસ્ટ હું ફેક્ટર સમજાવું છું. ઓકે, ચલો એના પછી 5મા નંબરનું ફેક્ટર છે છેલ્લું, હિમાલય પર્વતમાળા. તો હિમાલય પર્વતમાળા ઉત્તરી એશિયામાંથી આવતા શુષ્ક અને ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે. અંતે ભારતનું તાપમાન નીચું જતું રહે છે. જો કે હિમાલય છે, હિમાલયની ઉત્તરી એશિયા એટલે તમે કહી શકો ચાઇના છે, પછી એનાથી પણ ઉપર રશિયાની વાત કરીએ તો ત્યાંથી જે બધા પવનો આવે છે ને એ હિમાલય છે આ રીતના ઊભો છે અને ત્યાંથી ચાઇના બાજુથી જે પવનો આવે છે એને ભારતમાં એન્ટ્રી આપવા દેતા નથી અને એના જ કારણે ભારતનું તાપમાન છે એ બહુ નીચું નથી જતું રહેતું. કારણ કે તમને બધાને ખબર છે કે જેમ જેમ તમે ઉપર જશો, ચાઇના છે, ચાઇનાથી પછી રશિયા તરફ જશો, એમ એમ ઠંડી વધશે. કારણ કે એ વિષુવવૃત્તિ બહુ દૂરનો પ્રદેશ છે તો ત્યાંથી કેવા પવનો આવશે? તો બહુ ઠંડા ઠંડા પવનો આવશે. પરંતુ હિમાલય છે એ અડીખમ ઊભો છે અને એના કારણે ઠંડા પવનો ભારતની અંદર નથી આવવા દેતા અને એના કારણે ભારતનું જે તાપમાન છે એકદમ નીચું જતું નથી. ક્લિયર? જ્યારે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી જે પવનો આવે છે, એટલે કે નીચેથી જે પવનો આવે છે, બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાંથી ભારત તરફ જે પવનો આવે છે એને રોકી નાખે છે. ક્યાં?
હિમાલયનો જે પ્રદેશ છે ત્યાં રોકી નાખે છે અને એના કારણે ભારતની અંદર સારો એવો વરસાદ કરે છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે જસ્ટ હું સમજાવું જો મેપના માધ્યમથી, તો આવું છે કંઈક આવું છે કે અહીંયા આપણું હિમાલય છે, અહીંયા આપણો આ રીતના હિમાલય છે. તો આ બાજુથી જે પવનો આવે છે, અહીંયાથી કેવા પવનો આવશે? ઓબ્વિયસલી ઠંડા ઠંડા પવનો આવશે, કારણ કે ઉપર શું છે? બરફ હશે, વિષુવવૃત્તિ દૂરનો વિસ્તાર છે. તો અહીંથી જે ઠંડા પવનો આવશે એને હિમાલય રોકી દેશે, ભારતની અંદર નહીં આવવા દે. જો ભારતની અંદર આવવા દે તો કેટલું તાપમાન નીચું જતું રહે, કારણ કે કેટલા ઠંડા ઠંડા પવનો હશે. એ જ રીતના આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડી છે અને આ અરબ સાગર છે. અહીંયાથી જે આ રીતના પવનો આવે છે એને હિમાલય શું કરશે? અહીંયા ઠંડા પાડી દેશે. એટલે કે જે વરસાદ લઈને જે પવનો આવે છે એ અહીંયા ઠંડા પાડીને અહીંયા જ વરસાદ કરશે. જો હિમાલય ના હોય તો આ બધા પવનો જતા રહે ચાઇનાની અંદર અને તો અહીંયા વરસાદ થાય જ નહીં. તો હિમાલય છે એ સારું એવું ફેક્ટર ધરાવે છે અહીંયા વરસાદ કરવા માટે. ક્લિયર? કારણ કે અહીંયાથી જે પવનો આવે છે એને હિમાલય રોકીને અહીંયા જ વરસાદ કરે છે, આ બાજુ જવા દેતા નથી. તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે 5મા ફેક્ટરની અંદર. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરીશું ભારતની ઋતુઓની, કે ભારતની અંદર કેવી કેવી ઋતુઓ તમને જોવા મળે છે. તો બધાને ખબર છે ભાઈ, શિયાળો, ઉનાળો અને ચોમાસુ ઋતુ જોવા મળે છે. પરંતુ ચોથી પણ એક ઋતુ છે જેને કહેવામાં આવે છે પાછા ફરતા મોસમી પવનો અથવા તો પાછા ફરતા ચોમાસાની ઋતુ. બંને વસ્તુ એક જ છે. કોઈક પુસ્તકોની અંદર પાછા ફરતા મોસમી પવનો લખેલા હોય તો પણ સાચું છે, અથવા આવું લખેલું હોય પાછા ફરતા ચોમાસાનું ઋતુ. ઓકે, પાછું ફરતું ચોમાસાનું ઋતુ. ઓકે, તો પણ સાચું છે. ક્લિયર? ચલો, તો ભારતની ઋતુઓની વાત કરીએ તો ભારત મોસમી આબોહવા ધરાવે છે, આપણે વાત કરી ગયા. કારણ કે ભારતની અંદર વિવિધ ઋતુઓ તમે અનુભવી શકો છો. આ દરેક ઋતુઓ દરમિયાન હવામાનની પરિસ્થિતિ બદલાય છે, જે સમુદ્ર કિનારેથી દૂરના વિસ્તારોમાં તમે અનુભવી શકો છો. સમુદ્ર કિનારે જે વિસ્તાર છે ત્યાં તમને ઓછી અનુભવ થાય, પરંતુ સમુદ્ર કિનારેથી દૂરના વિસ્તારો છે જેમ કે રાજસ્થાન જાઓ, દિલ્હી જાઓ, તો ત્યાં તમને સારી એવી આ ચારે ચાર આબોહવા છે ને એ અનુભવી શકો, એજ કમ્પેર ટુ જે દરિયા કિનારે પ્રદેશો આવેલા છે એના કરતા. ભારતીય હવામાન વિભાગે, ઓકે, આ હું નથી કહેતો આ ચાર ઋતુ, આ કોણ કહે છે? ભારતીય હવામાન વિભાગ કહે છે. તો ભારતીય હવામાન વિભાગ સમગ્ર વર્ષને મુખ્યત્વે ચાર ઋતુની અંદર વિભાજિત કર્યું છે ભારતને લઈને. તો ભારતની અંદર શિયાળો તમને ક્યારે જોવા મળશે? તો મધ્ય ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી દરમિયાન સુધી તમને શિયાળો જોવા મળશે. ઉનાળાની વાત કરીએ તો માર્ચથી લઈને મે સુધી તમને ઉનાળો જોવા મળશે. ચોમાસાની વાત કરીએ તો જૂનથી લઈને સપ્ટેમ્બર તમને ચોમાસું જોવા મળશે. અને પાછા ફરતા ચોમાસાની ઋતુ અથવા તો પાછા ફરતા મોસમી પવનો એ તમને ક્યારે જોવા મળશે? તો ઓક્ટોબરથી લઈને મધ્ય ડિસેમ્બર સુધી જોવા મળશે. તો આ રીતના ભારતની ઋતુઓને ચાર ભાગની અંદર 1 by 1 ડિવાઈડ કરવામાં આવ્યું છે. હવે આપણે શું કરીશું? 1 by 1 એક એક ઋતુને સમજીશું અને એ ઋતુની અંદર કઈ રીતના પવનો ફૂંકાય છે એ જોઈશું. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરીએ શિયાળાની. તો શિયાળાની અંદર તમે જોશો તો શિયાળાનો સમય કયો છે? તો અત્યારે તમે જુઓ કે ચોમાસાની શરૂઆત થાય છે, ઉનાળો પૂરો થાય છે. જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારની વાત કરું તો આજે તારીખ છે 2/7/2024. તો તમે કહી શકો કે અત્યારે આપણે છે ને ઉનાળો છે, ઓકે, એ જસ્ટ પૂરો થયો છે અને ચોમાસાની શરૂઆત છે, ચોમાસાની શરૂઆત છે. તો આ વિસ્તારને આપણે મતલબ કે અત્યારે તમે જે ફિલિંગ છે ને એને તમે સારી રીતના સમજી શકો. એટલે કે તમે જ્યારે પણ વિડીયો જોતા હોય અને એ સમયે જે પણ ઋતુ ચાલતી હોય મહિના પ્રમાણે, તો એ વખતે તમે હું જ્યારે ભણાવતો હોઉં તો એ વસ્તુને તમે લાઈવ કમ્પેરિઝન પણ કરજો. તો આ વસ્તુ આવશે ત્યારે તમે લાઈવ કમ્પેરિઝન કરી શકશો. ઓકે, લાઈવ અને થિયરીને. ઓકે, એજ ઓફ નાઉ તો શિયાળાની વાત કરીએ છીએ. તો અત્યારે તો શિયાળો નથી ચાલતો, પરંતુ શિયાળો તમને ક્યારે અનુભવાય? તો મધ્ય ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી છે એ સારો એવો શિયાળો તમને જોવા મળે, સારી એવી ઠંડી જોવા મળે. જેમ જેમ તમે દક્ષિણથી ઉત્તરે જાઓ તેમ તેમ તાપમાનમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. ઓબ્વિયસલી મેં હમણાં જ વાત કરી કે વિષુવવૃત્ત તરફ જે રાજ્યો આવેલા છે ત્યાં તાપમાન વધુ જોવા મળશે, ઉત્તરના જે રાજ્યો છે ત્યાં તાપમાન તમને ઓછું જોવા મળશે. તો જેમ જેમ દક્ષિણથી તમે ઉત્તર તરફ જાઓ એમ એમ તાપમાનની અંદર શું થાય? ઘટાડો તમને જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તામિલનાડુના ચેન્નઈમાં સરેરાશ તાપમાન તમે વિચારી શકો 24 થી 25 સેલ્સિયસ હશે. આ તો આપણે ઉનાળો કહીએ છીએ આપણા ગુજરાતની અંદર, પરંતુ જો દક્ષિણ જે સ્ટેટો છે ત્યાં શિયાળો છે એટલો બધો અનુભવાતો જ નથી, કારણ કે વિષુવવૃત્તથી નજીકના સ્ટેટ છે એટલા માટે. તો હું જસ્ટ વાત કરું કે જાન્યુઆરી મહિનાની વાત કરું તો આ જાન્યુઆરી મહિનાનું તાપમાન છે, આપણા ભારતનું તાપમાન છે.
તો જાન્યુઆરી મહિનો એટલે તમે કહી શકો કે ભર શિયાળો હશે, ભર શિયાળો હશે. આવા ભર શિયાળાની અંદર અહીંયા તમે જોશો ને, આ જે જમ્મુ કાશ્મીર છે ત્યાં તો 10 ડિગ્રીથી પણ નીચું તાપમાન હશે. પછી પંજાબ છે, દિલ્હી છે, ત્યાં તમે જુઓ કે સારી એવી ઠંડી તમને જોવા મળશે, 10 થી લઈને 15 સેલ્સિયસ તાપમાન હશે. એના પછી આ જે વિસ્તાર છે એટલે કે આપણો કચ્છનો વિસ્તાર, પછી અહીંયા મધ્યપ્રદેશ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાં 15 થી લઈને 20 સેલ્સિયસ તાપમાન હશે. અહીંયા વાત થાય છે જાન્યુઆરી મહિનાની અંદર. એના પછી તમે દક્ષિણે આવી જાઓ તો દક્ષિણની અંદર તમે જુઓ કે અહીંયા કર્ણાટક છે, અહીંયા મહારાષ્ટ્ર છે, આ બાજુ તમે જો ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે. તો એ વિસ્તારની અંદર તમે જોશો ને તો તમને 20 થી લઈને 25 સેલ્સિયસ તાપમાન જોવા મળશે. અને તમે નીચે આવી જાઓ તામિલનાડુની અંદર તો તામિલનાડુ છે, પછી કેરળનો આ પટ્ટો છે, ત્યાં તમને 25 ડિગ્રી તમને જોવા મળશે. 25 ડિગ્રી એટલે તમે વિચાર કરી શકો કે શિયાળામાં 25 ડિગ્રી એટલે કે ત્યાં ઠંડીની છે અનુભવાતી જ નથી એટલી બધી. ત્યાં સ્વેટર કે એવું મોટું જેકેટ પહેરવું પડે એટલી ઠંડી ત્યાં પડતી જ નથી ચેન્નઈની અંદર. ક્લિયર? તો તમે વિચાર કરી શકો છો કે આ શિયાળાની વાત થાય છે તો શિયાળામાં તમને આટલું તાપમાન જોવા મળશે 25 ડિગ્રી દક્ષિણની અંદર. ક્લિયર? ચલો, તો એ જ વસ્તુ લખેલી છે. 22 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગોળાર્ધમાં મકર વૃત્ત પર સીધા કિરણો પડે છે, તેથી ઉત્તર ગોળાર્ધના તાપમાનમાં ઓબ્વિયસલી ઘટાડો થાય છે. પરિણામે ઉચ્ચ વાયુ દબાણના કારણે પવન ઉત્તરથી દક્ષિણ તરફ ગતિ કરે છે. હવે જો આ જે કોન્સેપ્ટ છે ને, હવે આ કોન્સેપ્ટ હું તમને સમજાવું. હવે જો આ તમારે ગોખવું પડે ને, અહીંયા તમારે ગોખવાનું નથી, આગળ જે મેં કોન્સેપ્ટ સમજાવે એને યાદ કરો. મને એમ કહો કે ગરમી કઈ બાજુ હશે અને ઠંડી કઈ બાજુ હશે. આ આપણું ભારત છે, અહીંયા શિયાળો ચાલે છે. હવે શિયાળાની અંદર ગરમી ક્યાં હશે અને ઠંડી ક્યાં હશે? તો આ શિયાળો છે તો અહીંયા ઠંડુ હશે કે નહીં? ઓબ્વિયસલી દેખાય છે. અને ગરમી ક્યાં હશે? અહીંયા હશે, વિષુવવૃત્ત બાજુ ગરમી હશે. તો મને એમ કહો કે ભાઈ પવનો છે એ કઈ દિશામાંથી કઈ દિશા તરફ જાય? તો હમણાં જ મેં સમજાવ્યું કે ભાઈ ઠંડાથી ગરમ બાજુ, ઠંડી બાજુથી ગરમ બાજુ તરફ જાય. તો ઉપર ઠંડુ છે, નીચે ગરમી છે, તો પવનો ક્યાં જશે? તો ઓબ્વિયસલી જમીનથી દરિયા તરફ જશે. તો એક્ઝામની અંદર એવું પૂછાય કે શિયાળાની અંદર જે પવનો છે એ કઈ દિશાથી કઈ દિશા તરફ ગતિ કરે છે? તો ઠંડા વિસ્તારથી ગરમ વિસ્તાર. એવો જવાબ નહીં લખેલો હોય, એવું લખેલું હોય છે કે ભારતના મુખ્ય ભૂમિ ભાગથી અથવા તો જમીનથી દરિયા તરફ પવન છે એ ગતિ કરે છે. તો આ દિશામાં ગતિ કરે છે. તો હવે આ વસ્તુ ગોખવાનું આવતું જ નથી. ઓકે, તમને ખબર પડી ગઈ ભાઈ ઉત્તરથી દક્ષિણ તરફ ગતિ કરશે શિયાળાની અંદર. ક્લિયર? આ સમયે ઉત્તર પૂર્વી વ્યાપારી પવનો છે એ ભારતમાંથી બંગાળની ખાડી તરફ પસાર થતી વખતે કોરોમંડળ તટ છે ત્યાં વરસાદ આપશે. તો યાદ રાખજો, શિયાળાની અંદર પણ દક્ષિણ ભારતની અંદર વરસાદ જોવા મળે છે અમુક વિસ્તારની અંદર. તો જે વ્યાપારી પવનો છે ને એ આ જે તટ છે, કોરોમંડળ તટ છે, આ કોરોમંડળ તટ ઉપર તમને વરસાદ આપે છે. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે શિયાળાની અંદર, શિયાળા દરમિયાન, શિયાળા ઋતુની અંદર ભારતની અંદર કઈ જગ્યાએ વરસાદની અનુભૂતિ થાય છે? તો યાદ રાખજો કોરોમંડળ તટ ઉપર અનુભવી થાય છે. એટલે કે તમે કહી શકો કે ભારત છે એમાં દક્ષિણ પૂર્વ, આ પૂર્વ સાઈડ છે અને દક્ષિણ, તો દક્ષિણ પૂર્વ કિનારો છે ત્યાં તમને વરસાદ જોવા મળશે શિયાળાની ઋતુની અંદર. કારણ કે જે વ્યાપારી પવનો છે ને આ રીતના પાછા ફરે છે, વ્યાપારી પવનો આ રીતના પાછા પડે છે જે અહીંયા શું કરે છે? વરસાદ આપે છે. ક્લિયર? તો શિયાળામાંથી જસ્ટ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બીજું કઈ એક્સ્ટ્રા નહીં પૂછાય. ક્લિયર? ચલો હવે વાત કરીએ ઉનાળાની. ઉનાળાની વાત કરીએ તો ઉનાળાનો સમયગાળો કયો કહેવાય? તો માર્ચથી લઈને મે સુધીને. અત્યારે જુલાઈ મહિનો ચાલે છે તો જુલાઈ મહિનો તમે સમજી શકો છો કે ઉનાળો છે પૂરો થઈ ગયો છે, હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે. તો માર્ચથી લઈને મે દરમિયાન સૌથી વધારે ગરમી તમને જોવા મળશે. 21 માર્ચ પછી સૂરજના સીધા કિરણો છે ને એ કર્કવૃત તરફ આગળ વધે છે. હવે આ વસ્તુને મારે સમજાવવી પડશે તમને અહીંયાથી. ઓકે, અહીંયાથી સમજાવવી પડશે. હવે જો અહીંયા આ વસ્તુ મેં ઓલરેડી સમજાવેલી છે અક્ષાંશ અને રેખાંશ વાળા ચેપ્ટરની અંદર. તો આ વસ્તુ જો તમે સમજી ગયા હશો ને તો તમને આઈડિયા આવી જશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ 20 થી 21 માર્ચ છે અને આ 20 થી 22 ડિસેમ્બર છે. તો જ્યારે પૃથ્વી અહીંયાથી આ દિશામાં ગતિ કરે છે એટલે કે અહીંયા જો આ પૃથ્વી છે એ સૂર્યથી નજીક હશે. ઓકે, અહીંયા ને અહીંયા નજીક હશે, જ્યારે અહીંયા અને અહીંયા દૂર હશે, દેખાય જ છે. તો જ્યારે પૃથ્વી છે એ 20 થી 21 માર્ચથી લઈને ડિસેમ્બર તરફ ગતિ કરે છે તો ત્યાં શું હશે? વિન્ટરની સિઝન હશે, દેખાય જ છે. ક્લિયર? અને ડિસેમ્બર આવતા આવતા ઠંડી વધી જશે કારણ કે અહીંયા ડિસેમ્બર છે.
એટલે કે અહીંયા ઠંડીનો અનુભવ વધારે થશે અને અહીંયા તમે જોશો કે ગરમી અનુભવાશે. ક્લિયર? એ રીતના પછી ડિસેમ્બરથી ધીમે ધીમે આ રીતના જાય છે, સપ્ટેમ્બર બાજુ જાય છે, તો ત્યાં પછી જે ઠંડી છે એ ઓછી થતી જશે. ઓકે, અને ગરમી છે ધીમે ધીમે વધશે. અહીંયા તમને સારી એવી ગરમી જોવા મળશે. એના પછી તમે અહીંયા જશો તો ધીમે ધીમે પછી ગરમી છે એ ઘટતી જશે. તો આ રીતના જ્યારે પૃથ્વી છે એ સૂરજનું ચક્કર કાપે છે, તો અહીંયા તમે તારીખ જોઈ રહેશો તો એ રીતના ભારતની અંદર તમને ગરમી અને ઠંડી, ઓકે, એને અનુભૂતિ થાય છે. એટલે કે તમે એવું ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ભારતની અંદર અથવા તો નોર્મલી તમે કહો કે જે ઋતુ છે એ ઋતુ શેના ઉપર નિર્ભર કરે છે, તો પૃથ્વી છે એ પૃથ્વીનું જે ચક્કર છે, જો રાત અને દિવસ છે એ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ને એના ઉપર ડિપેન્ડ છે. પરંતુ જે ઋતુ છે ને એ પૃથ્વી છે એ સૂરજની આસપાસ ફરે છે એના ઉપર ડિપેન્ડ છે. ફરીથી રિપીટ કરું છું, બધાને ખબર છે કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર પણ ફરે છે, પોતાની રીતના ગોળ ગોળ પણ ફરે છે અને સૂરજની આસપાસ પણ ફરે છે. તો પોતાની ધરી ઉપર ફરે એના લીધે દિવસ અને રાત થાય, કારણ કે એક ચક્કર મારતા એને 24 કલાક નોર્મલી લાગે છે, તો દિવસ અને રાત થાય છે. જ્યારે એક ચક્કર આમ મારે સૂરજનું એક ચક્કર મારે તો કેટલા દિવસ લાગે છે? 365 દિવસ લાગે છે. તો એ ચક્કર મારે ત્યારે તમે જોઈ શકો છો કે વિન્ટર છે, સ્પ્રિંગ છે, સમર છે, એટલે કે ઋતુઓ બદલાય છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. તો આપણે હતા ઉનાળાની અંદર. તો ઉનાળાની તમે વાત કરીએ તો 21 માર્ચ પછી સૂરજના જે સીધા કિરણો છે ને એ કર્કવૃત તરફ પડે છે. હવે કર્કવૃત ઉપર પડે છે અને ભારત ખબર જ છે કે કર્કવૃત ઉપર આવેલો છે, કર્કવૃત રેખા અહીંયા પસાર થાય છે. ક્લિયર? તો અહીંયા સીધા કિરણો પડે છે, સૂરજના સીધા કિરણો અહીંયા પડે છે. અત્યાર સુધી સીધા કિરણો ક્યાં પડતા હતા? વિષુવવૃત્ત ઉપર. પરંતુ જે પૃથ્વી છે એ ટેડી છે અને જેમ જેમ એ સૂરજની નજીક જશે તો એ રીતના જે સૂરજના સીધા કિરણો છે એ વિષુવવૃત્તથી હટીને ધીમે ધીમે ઉપર પડવાનું ચાલુ થઈ જશે. વિષુવવૃત્ત ઉપર પડતા હતા, હવે ધીમે ધીમે એ ક્યાં પડશે? તો કર્કવૃત ઉપર, એટલે કે ઉપરના ભાગમાં અહીંયા આ ભાગની અંદર પૃથ્વીના સીધા કિરણો પડવાની શરૂઆત થઈ જશે. ક્લિયર? એવું અહીંયા લખેલું છે. તો ભારતમાં એપ્રિલ મહિનામાં, અહીંયા એપ્રિલ મહિનાનું તાપમાન આપેલું છે. તો ભારતમાં એપ્રિલ મહિનામાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં 42 થી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે અને આ વર્ષે તો શું વાત કરીએ, 48 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તો તાપમાન જોવા મળે છે. ભારતમાં મે મહિનામાં સામાન્ય તાપમાન કેટલું હોય છે? 45 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એપ્રિલ મહિનાની વાત થઈ છે. એપ્રિલ મહિનો એટલે કહી શકો ભર ઉનાળાની વાત થઈ છે. તો ભર ઉનાળામાં તાપમાનની વાત કરીએ તો જે હિમાલય પ્રદેશ છે એ 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું હશે એનું તાપમાન. પછી ત્યાંથી તમે નીચે આવો તો ગુજરાત છે, પછી યુપી છે, બિહાર છે, ત્યાં તમને 30 ડિગ્રી તાપમાન જોવા મળશે. એના પછી અહીંયા જે વિસ્તાર છે ને થોડો ઠંડો જોવા મળશે, જે દરિયાથી થોડો દૂર આવેલો છે, ત્યાં તમને 25 થી લઈને 30 ડિગ્રી તાપમાન જોવા મળશે. બાકી તમને એબોવ 30 ડિગ્રી અથવા તો 30 થી ઉપર લખેલું છે, એટલે કે 30, 32 એવા 45, 48, જેમ કે આ વર્ષે તમે જુઓ કે આપણે 48 ડિગ્રી સુધીનું તાપમાન અનુભવ્યું. ક્લિયર? તો આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે તાપમાન વધુ તમને અનુભવાય છે. આવી જાઓ પાછા અહીંયા ઉત્તર ભારતમાં ઉનાળુ ઋતુની ખાસિયત લૂ નામક શુષ્ક અને જાણીતી હવા છે. કહીએ છે ને કે ભાઈ બહાર ફરવા ના જાય, લૂ લાગી જશે. તો લૂ શું છે? એક ટાઈપની ગરમ હવા છે. ક્લિયર? જે ઉનાળામાં ફૂંકાતી હોય છે. તો ઉત્તર ભારતના ઉનાળુ ઋતુની અંદર લૂ નામની શુષ્ક અને જાણીતી હવા સાથે ધૂળની ડમરીઓ પણ જોવા મળે છે. ઉનાળા ઋતુ દરમિયાન ઉત્તર ભારત અને અન્ય વિસ્તારના સ્થાનિક હવામાં તોફાનો પણ ઉદ્ભવે છે, જેને પશ્ચિમ બંગાળમાં કાળ વૈશાખી કહેવામાં આવે છે અને આસામની અંદર બારડોલી ચિરહા કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, ઉનાળુ ઋતુની અંદર તમને અમુક વિસ્તારની અંદર તોફાનો જોવા મળશે, સૂકા તોફાનો, મતલબ કે પવન ફૂંકાય છે, ગોળ ગોળ વંટોડિયા ચડે છે, જેને પશ્ચિમ બંગાળની અંદર કાળ વૈશાખી કહેવામાં આવે છે અને આસામની અંદર બારડોલી ચિરહા કહેવામાં આવે છે. આ સમય દરમિયાન કેરળ અને તામિલનાડુમાં હળવો વરસાદ પણ જોવા મળે છે. ભર ઉનાળામાં આ જે વિસ્તાર છે કેરળ અને તામિલનાડુનો જે વિસ્તાર છે ત્યાં તમને હળવો વરસાદ જોવા મળશે, જે કેરીના પાક માટે ખૂબ જ લાભદાયક છે. ઓકે, ઉનાળો ચાલે છે, કેરીનો પાક પણ લીધેલો હશે, તો એ કેરીના પાક માટે ખૂબ અનુકૂળ છે. એટલા જ માટે જે વરસાદ પડે છે ને એને મેંગો સાવર કહેવામાં આવે છે. ત્યાંના લોકો મેંગો સાવર કહે છે. તો આ વાત થઈ ગઈ ઉનાળાની. તો ઉનાળામાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે ઉનાળામાં મને એમ કહેજો પવન કઈ બાજુથી કઈ બાજુ તરફ ફૂંકાશે.
પવન કઈ બાજુથી કઈ બાજુ તરફ ફૂંકાશે? તો અહીંયા દેખાય જ છે તમને, કઈ બાજુથી કઈ બાજુ. તો તમે જોઈ શકો છો કે આ જે પવનો છે ને આ રીતના ફૂંકાય છે. મતલબ કે ઉનાળાની અંદર આપણે અહીંયા શું થાય છે? ગરમી પડે છે, અહીંયા ગરમી પડે છે અને નીચે શું હશે? ઠંડુ હશે. એટલે કે જે મકરવૃત હશે, વિષુવવૃત અને મકરવૃત, કારણ કે હવે સીધા કિરણો કર્કવૃત ઉપર પડે છે તો નીચેનો વિસ્તાર ઠંડો થઈ ગયો હશે. તો પવનો કઈ બાજુથી કઈ બાજુ ફૂંકાય? તો ઠંડાથી ગરમ. તો પવનોની જે ગતિ હશે ને આ બાજુ હશે. ઓકે, એટલે કે નીચેથી ઉપર તરફ તમને પવનોની ગતિ જોવા મળશે ઉનાળાની અંદર. ક્લિયર? ચલો, એના પછી આપણા ઓકે હજુ હીટવેવ બાકી છે, એના પછી ચોમાસું આવશે. તો હીટવેવની વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં સામાન્ય તાપમાન કરતા ઊંચા રહેતા તાપમાનના સમયગાળાને હીટવેવ કહેવામાં આવે. નોર્મલ તાપમાન હોય જેમ કે 45 ડિગ્રી હોય તો ઇટ્સ ઓકે, પરંતુ કોઈક વખત 48 અને 50 ડિગ્રી ઉપર પહોંચી જાય અને એ સમયગાળો બહુ ઓછો હોય, 3 દિવસ કે 7 દિવસનો સમયગાળો હોય, તો એને શું કહેવામાં આવે? હીટવેવ કહેવામાં આવે છે. અને જે હવામાન વિભાગ છે એમના દ્વારા કંઈ પણ દેવામાં આવે છે કે હવે હીટવેવની શરૂઆત થઈ ગઈ છે, કોઈએ ઘરની બહાર નીકળવું નહીં. આ વખતે પણ હીટવેવ આવી હતી, તો એને શું કહેવામાં આવે? હીટવેવ કહેવામાં આવે. સામાન્ય રીતે ભારતની અંદર જે હીટવેવ છે એ માર્ચથી જૂન મહિનામાં આવે છે. સામાન્ય રીતે હીટવેવનો સમયગાળો 4 દિવસનો હોય છે, પરંતુ કોઈક વખત લંબાઈને 7 થી લઈને 10 દિવસનો પણ થઈ જાય છે. હીટવેવ દરમિયાન તાપમાન અત્યંત ઊંચું રહે છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ છે. એટલે કે શરીરમાં પાણી ઘટી જવું, પછી હીટ સ્ટ્રોક આવી શકે છે, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અનુભવી શકાય છે અને કોઈની બોડી નરમ હોય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. તો હીટવેવની અંદર ક્લિયરલી હવામાન વિભાગ કહે છે કે જરૂર હોય તો જ બહાર નીકળો, બાકી બહાર નીકળશો નહીં. તો આવો પણ એક સમયગાળો આવે છે ઉનાળાની અંદર, જે 4 થી લઈને 10 દિવસ સુધીનો કે 7 દિવસ સુધીનો સમયગાળો હોય છે, જેની અંદર પુષ્કળ ગરમી પડે છે, જેને શું કહેવામાં આવે? હીટવેવ કહેવામાં આવે છે. હવે બધાનું ફેવરેટ ચોમાસાની વાત કરીએ, અને અત્યારે જસ્ટ ચોમાસાની શરૂઆત થઈ છે જ્યારે હું લેક્ચર લઉં છું ત્યારે. તો હવે આ વસ્તુ સમજાવવામાં અને તમને સમજવામાં, જો તમે અત્યારે વિડીયો જોવો છો તો તમને મજા આવશે. ઓકે, તો સમયગાળાની વાત કરીએ તો જૂનથી લઈને સપ્ટેમ્બર. તો જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 2 જુલાઈ છે. ઓકે, તો તમે સમજી શકો છો કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો જૂનથી લઈને સપ્ટેમ્બર એને ચોમાસું કહેવામાં આવે છે. જુલાઈ માસમાં ગરમીમાં 5 થી લઈને 8 સેલ્સિયસનો ઘટાડો જોવા મળે છે. એટલે કે સમજી લો કે 45 ડિગ્રી આ ઉનાળાની અંદર તાપમાન હતું, તો જુલાઈ મહિનો આવી જશે. એટલે કે અત્યારે જુલાઈ મહિનો થઈ ગયો ને, તો અત્યારે જે તાપમાન છે, જે પહેલા 45 ડિગ્રી હતું, તો એમાં 5 થી લઈને 8 સેલ્સિયસનો ઘટાડો તમને જોવા મળશે. એટલે કે તમારું તાપમાન જે 45 ડિગ્રી હતું, તો અત્યારે તમે તાપમાન જોશો તો તમને 38 ડિગ્રીની આજુબાજુ તમને જોઈ શકાશે. જ્યારે ઉત્તરના રાજ્યોમાં 30 સેલ્સિયસ, જ્યારે દક્ષિણ ભારતમાં 20 થી લઈને 25 સેલ્સિયસ રહે છે. ક્યારે? તો જુલાઈ મહિનાની અંદર. અહીંયા લખેલું પણ છે જોવા. તો જુલાઈ મહિનાની અંદર, એટલે કે અત્યારની હાલની પોઝિશનની વાત કરું ને, તો આ જે ઉપરનો વિસ્તાર છે ત્યાં 20 થી લઈને 25 સેલ્સિયસનું તાપમાન જોવા મળશે. પછી અહીંયાની વાત કરીએ તો અહીંયા 30 ડિગ્રી તમને તાપમાન જોવા મળશે. આ જે વિસ્તાર છે અહીંયા તમને શું જોવા મળશે? તો 38 ડિગ્રીની આજુબાજુનું તમને તાપમાન જોવા મળશે. 38 થી લઈને સમજી લો કે 30 ની વચ્ચે તમને જોવા મળશે. 35 ડિગ્રીની આજુબાજુ તમને તાપમાન જોવા મળશે. નીચે 25 ડિગ્રી તાપમાન જોવા મળશે. આ જે વિભાગ છે ત્યાં 30 ડિગ્રી જોવા મળશે. તો આ રીતના જુલાઈ મહિનાનું કંઈક તાપમાન હોય છે. આગળ વાત કરીએ તો મે મહિનામાં સૂરજના કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડે છે. અહીંયા મે મહિનાની વાત થાય છે, એટલે કે અહીંયા ઉનાળાની વાત થઈ રહી છે. તો ઉનાળા દરમિયાન મેં આગળ વાત કરી એમ કે ઉત્તર ગોળાર્ધમાં પડે છે સૂરજના સીધા કિરણો, એટલે કે અહીંયા પડે છે, આપણા ભારત તરફ પડે છે. તેથી ભારત ઉત્તર ગોળાર્ધમાં આવીએ તો ખબર હોવી જોઈએ. તેથી ઉત્તરમાં હવાનું દબાણ ઘટે છે, તેથી વ્યાપારી પવનો છે એ વિષુવવૃત્ત બાજુથી અરબ સાગર અને બંગાળની ખાડી પરથી પસાર થઈને ભારતમાં પ્રવેશે છે. મેં આગળ વાત કરી એમ કે ઉનાળા દરમિયાન, એટલે કે મેમાં શું થશે કે અહીંયા છે આ વિભાગ ગરમ થતો જશે. અહીંયા ગરમી જુલાઈનું છે પણ હું મેની વાત કરું છું, તો મે એટલે કે ઉનાળાની વાત કરું છું. તો ઉનાળાની અંદર શું થશે? તો સૂરજના સીધા કિરણો ઉત્તર ગોળાર્ધ, એટલે કે આપણા ભારત તરફ એનું મુખ હશે સૂરજનું. તો અહીંયા શું થશે? ગરમી અનુભવાશે. આ શું હશે? ગરમ પ્રદેશ હશે. અહીંયા મેની વાત કરું છું તો મેમાં અહીંયા ગરમી હશે, એટલે કે ઉનાળામાં અહીંયા ગરમી હશે. જ્યારે નીચે શું હશે? ઠંડી હશે. તો હવે શું થશે? જે પવનો છે એ પવનો નીચેથી ઉપર તરફ ગતિ કરશે. જેમ કે મેં હમણાં જ ઉનાળામાં મેં ડિસ્કસ કર્યું એમ કે ઉનાળાની અંદર જે પવનો છે એ નીચેથી ઉપર તરફ આવે છે, કારણ કે સૂરજ અહીંયા છે.
તો આ વિસ્તાર ગરમ છે અને જે નીચેનો વિસ્તાર એટલે કે વિષુવવૃત્ત બાજુનો જે વિસ્તાર છે એ ઠંડો છે. હવે આ જે પવનો છે, આ પવનો છે એ જ્યારે ઉત્તર તરફ આવશે એટલે કે ભારત તરફ આવશે ને તો પોતાની સાથે ભેજ લઈને આવશે. કેમ ભેજ લઈને આવશે? કારણ કે આ પવનો દરિયા તરફથી આવે છે. તો અહીંયા શું છે? દરિયો છે, પાણી છે અને એ પાણી ઉપરથી આ જે પવનો આ અરબ સાગર અને આ બે ઓફ બેંગાલમાંથી આપણા ભારત તરફ આવશે તો એ શું લઈને આવશે? તો વરસાદ લઈને આવશે અને આપણું ચોમાસું છે એ સ્ટાર્ટ થઈ જશે. તો મેમાં જ એની શરૂઆત થઈ જાય છે. તો મેની અંદર જ શું થશે? તો મેથી શરૂઆત થઈ જાય છે. આ બધા પવનો છે એ ધીમે ધીમે ભારત તરફ આવશે, ભારત તરફ આવશે, ભારત તરફ આવશે. ક્લિયર? તો અહીંયા એ જ લખેલું છે કે મે મહિનામાં સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડે છે, તેથી ઉત્તરે હવાનું દબાણ ઘટે છે. તેથી વ્યાપારી પવનો છે એ વિષુવવૃત્ત બાજુથી એટલે કે નીચેથી અરબ સાગર અને બંગાળની ખાડી પરથી એટલે કે દરિયા પરથી ભારતમાં પ્રવેશે છે, જે સમુદ્રથી આવતા હોવાથી પોતાની સાથે શું લાવે છે? ભેજ લાવે છે. પૃથ્વીના ધરીભ્રમણને કારણે આ પવનો દક્ષિણ પશ્ચિમ થઈ જાય છે, જેને દક્ષિણ પશ્ચિમના મોસમી પવનો કહે છે અને ભારતમાં જે 80% વરસાદ છે એ આ દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તો ભારતની અંદર જે વરસાદ લાવે છે અથવા તો વરસાદ લાવતા જે પવનો છે એને મોસમી પવનો કહેવામાં આવે છે, જે પોતાની સાથે શું લઈને આવે છે? ભેજ લઈને આવે છે. અને આ જે પવનો છે એ દક્ષિણ પશ્ચિમ વહેતા હોવાથી આ જે પવનો છે એને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો પણ કહેવામાં આવે છે. હવે તમે સમજો કે ભારતની અંદર કયા તારીખથી, નોર્મલી કહીએ તો કઈ તારીખથી શું થઈ જાય છે? તો ચોમાસાની શરૂઆત થઈ જાય છે. તો એ તારીખ વાઇઝ લખેલું છે. જેમ કે ઓબ્વિયસલી પવનો ક્યાંથી આવે છે? નીચેથી આવે છે ને, ભેજ લઈને દરિયા તરફથી આવે છે. તો ચોમાસાની સૌથી પહેલા શરૂઆત ક્યાં થવાની? સાહેબ દક્ષિણમાં થવાની, કારણ કે અહીંયાથી જ આવે છે. તો અહીંયા પર્વતોને અથડાશે પવનો, તો અહીંયા સૌથી પહેલા વરસાદ અહીંયા આવશે. તો 1 જૂને આપણા ભારતની અંદર ચોમાસાની શુભ શરૂઆત થઈ જશે. દક્ષિણ ભારતની અંદર 1 જૂને. 5 જૂન આવતા આવતા આપણો જે કર્ણાટકનો વિસ્તાર છે, તો ગોવાનો વિસ્તાર છે, તો 5 જૂન આવતા આવતા અહીંયા વરસાદ સ્ટાર્ટ થઈ જશે. પછી 10 જૂન આવતા આવતા મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર વરસાદ પડશે. એના પછી 15 જૂન અને 1 જુલાઈની આજુબાજુના જે પ્રદેશો, મતલબ કે અત્યારે જો 2 જુલાઈ ચાલે છે, તો અત્યારે જો 15 તારીખથી આપણા વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે કે નહીં, અત્યારે તમે વિડીયો જોવો છો તો આ વસ્તુ તમે લાઈવ અનુભવો છો કે નહીં? તો 1 જુલાઈ એટલે કે અત્યારે 2 જુલાઈ છે અને વરસાદની ઓલરેડી સ્ટાર્ટિંગ થઈ ગયું છે 15 જૂનની આજુબાજુ. તો 15 જૂનથી 1 જુલાઈની આજુબાજુ ગુજરાતની અંદર વરસાદ સ્ટાર્ટ થઈ જશે. પછી 15 જુલાઈએ તમે જુઓ કે આ વિસ્તારની અંદર વરસાદ સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર? તો આ રીતના વરસાદ થાય છે. અહીંયા તમે જોશો તો આ પવનો આ રીતના આવે છે. હમણાં પવનોની ગતિ પણ બતાવું છું. તો 5 જૂન 1 જૂનની આજુબાજુ આ જે પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. ખ્યાલ આવે છે? ઓકે. તો એવું કહેવામાં આવે છે, ગરડા કહેતા હતા ને કે સાહેબ પહેલા મુંબઈમાં વરસાદ આવે ને એટલે આપણા ગુજરાતમાં વરસાદ આવી જશે. એટલે કે મુંબઈની અંદર સમજી લો કે આજે વરસાદ આવ્યો તો 2 દિવસ પછી આપણા ગુજરાતમાં વરસાદ આવશે, આવું કહેતા હતા કે નહીં? તો એ સાચું જ છે કે પહેલા 10 જૂને અહીંયા સમજી લો વરસાદ પડ્યો મુંબઈની અંદર, તો પછી 15 જૂને 5 દિવસ પછી આપણા ગુજરાતમાં પડવાનો જ છે. કારણ કે જે ભેજવાળા જે પવનો છે, જેના અંદર નમી છે, જે પવનો વરસાદ લાવે છે એ નીચેથી જ આવે છે, દરિયા તરફથી જ આવે છે. હવે દરિયા તરફથી આવે છે તો વરસાદ આપતા જશે. તો અહીંયા પહેલા શું આવશે? મુંબઈ આવશે, મહારાષ્ટ્ર આવશે, પછી જ આપણું ગુજરાત આવશે. તો વરસાદ પડ્યો અહીંયા તો 5 દિવસ પછી અહીંયા પડવાનો જ છે. ખ્યાલ આવે છે? તો ગરડાની જે કહેવત હતી એ અહીંયા આપણે સાયન્ટિફિકલી પ્રૂવ પણ કરી દીધી. ક્લિયર? તો આ રીતના તારીખ વાઇઝ મેં અહીંયા લખેલું છે કે ભારતની અંદર વરસાદ કઈ રીતના આવે છે. ઓકે. હવે જો ભારતની અંદર વરસાદ લાવતા જે પવનો છે એને સમજવાના છે. ભારતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ વરસાદ કઈ જગ્યાએ વધારે પડશે, કઈ જગ્યાએ ઓછો પડશે, આ જે મોસમી પવનો પોતાની સાથે ભેજ લાવે છે એ કઈ દિશામાં ગતિ કરે છે એ જોઈ લઈએ. ઓકે. તો સૌથી પહેલા હું લાઈવ બતાવું. તો ચલો હું તમને લાઈવ બતાવું, કારણ કે અત્યારે ચોમાસું ચાલે છે ને, તો હું પવનોની પહેલા ગતિ બતાવી દઉં. ઓકે, પવનોની ગતિ બતાવી દઉં લાઈવ. તો ચલો આ આપણું આ લાઈવ છે. ઓકે, આ વેબસાઇટ છે, એમાં તમે પવનોની ગતિ લાઈવ જોઈ શકો છો. તો અત્યારે આપણું ભારત છે, તો ભારત છે એને હું આ રીતના ઝૂમ કરું છું. તો હવે તમે પવનોની ગતિ જોજો, જે વરસાદ લાવે છે એ પવનોની. તમે જોઈ શકો છો આ પવનો છે જે પોતાની સાથે વરસાદ લાવે છે. હજુ ઝૂમ કરું જેનાથી તમને વધારે આઈડિયા આવે. જો ઓકે, તો આ તમે જોઈ શકો છો કે આ પવનો કઈ રીતના ફૂંકાય છે.
તો બે ટાઈપના પવનો હોય. આ અરબ સાગર છે, આપણો ઇન્ડિયા છે, આ અરબ સાગર છે. તો અરબ સાગરમાંથી પણ આ રીતના પવનો આવે છે જે વરસાદ લાવે છે. અને અહીંયા બંગાળની ખાડી છે, તો બંગાળની ખાડીના પણ આ શું છે, પવનો છે જે પોતાની સાથે વરસાદ લાવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બંગાળની ખાડીવાળા ટર્ન મારે છે. ટર્ન મારીને ક્યાં જાય છે, તો અહીંયા જાય છે, મતલબ કે આપણા પૂર્વોત્તર રાજ્યોમાં જાય છે. અને પૂર્વોત્તર રાજ્યમાં તમે જોઈ શકો છો કે અહીંયા આરાકામ યોમાં શું આવેલી છે, શ્રેણી આવેલી છે, જેના કારણે આ રીતના ટર્ન મારીને આ રીતના જાય છે. આ રીતના ટર્ન મારીને કઈ દિશામાં, આ રીતના જાય છે. અને અહીંયા સારો એવો વરસાદ કરે છે. ક્લિયર? અહીંયા સારો એવો વરસાદ કરે છે. અને આ બે પવનો છે ને, અત્યારે તમે જોઈ શકો છો, તમે સાંજે જોજો જ્યારે આપણા ગુજરાતની અંદર વરસાદ પડતો હોય ને ત્યારે તમે જોશો કે આ જે પવનો છે ને એ અહીંયાથી ટર્ન મારીને, કારણ કે અહીંયા શું છે, હિમાલય શ્રેણી આવેલી છે, તો અહીંયાથી ટર્ન મારીને આ રીતના જાય છે. અને અહીંયાથી આવતા પવનો ને અહીંયાથી આવતા પવનો આ જગ્યાએ ભેગા થાય છે. ક્લિયર? તો એવું પણ તમને જોવા મળશે. કાલે સાંજે આઈ થિંક મેં આ લાઈવ હું જોતો હતો, તો એની અંદર ક્લિયરલી આ જે પવનો છે ને આ રીતના ભેગા થતા હતા. અહીંયા આ રીતના અહીંયાથી પવનો આવે છે, અહીંયાથી આવીને રિસલના આ રીતના ટર્ન મારે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ટર્ન મારે જ છે, અહીંયાથી પણ આ રીતના ટર્ન મારે છે, અહીંયા જોઈ શકો છો. અને ટર્ન મારીને પછી આ જગ્યાએ ભેગા થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. આ પવનો પણ અહીંયા આવે છે. ક્લિયર? તો આ રીતના જે પવનો છે આ રીતના ફૂંકાય છે. તો અત્યારનું લાઈવ છે. તો અત્યારે ચોમાસામાં આ રીતના પવનો ફૂંકાય છે. હવે આ જ વસ્તુ આપણે થિયરિકલી ભણીએ. ઓકે, ચલો તો થિયરિકલી હવે ભણીએ આપણે આ વસ્તુ. તો ક્યાં હતા આપણે? ચોમાસાની અંદર હતા. ઓકે, ચલો તો ચોમાસાની અંદર હતા, તો એ હવે જોઈએ આપણે વન બાય વન એક એક કરીને. તો ચોમાસાની અંદર જે પવનો છે બે ટાઈપના હોય, બંગાળની ખાડી ઉપરથી આવતા પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો. તો આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે. તો અરબ સાગરમાંથી આવતા પવનો અને બંગાળની ખાડીમાંથી આવતા પવનો. તો અરબ સાગરથી અહીંયાથી આવે છે, આ અરબ સાગર છે અને આ બંગાળની ખાડી છે. તો આ વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. તો દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો, જેને મોસમી પવનો હું ટૂંકમાં કહીશ, તો કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર પાસે આવેલી પશ્ચિમ ઘાટ સાથે અથડાય છે. હવે બધાને ખબર છે અહીંયા શું આવેલું છે, પશ્ચિમ ઘાટ આવેલો છે. યસ કે નો? તો અરબ સાગર ઉપરથી જે પેલા પવનો આવે છે પોતાની સાથે ભેજ લાવે છે, તો અહીંયા પશ્ચિમ ઘાટ આવેલા છે, ઊંચા ઊંચા ડુંગરા આવેલા છે, મહાબલેશ્વર આવેલું છે, સાપુતારા આવેલું છે. તો સૌથી પહેલા અહીંયા અથડાશે. અને આગળ આપણે વાત કરીએ એમ કે જો કોઈ મોસમી પવનો જે પોતાની સાથે ભેજ લાવે છે અને કોઈ આ રીતના પર્વત અડીખમ ઊભો છે અને એને જો અથડાશે, તો જે બાજુથી પવનો આવ્યા છે, એટલે કે જે બાજુથી પવનો આવે છે ત્યાં સૌથી વધારે વરસાદ કરશે. તો વરસાદ સૌથી વધારે ક્યાં થશે? અહીંયા થશે કે નહીં? કારણ કે અહીંયા અથડાયો, આ પવનો અહીંયા અથડાયા પશ્ચિમ ઘાટને, તો અહીંયા ભરપૂર વરસાદ કરશે, અહીંયા દમ લગાવીને. ઓકે, ભરપૂર અહીંયા વરસાદ કરશે. એજ કમ્પેર ટુ આની તમે બીજી બાજુ જાઓ તો અહીંયા શુષ્ક હશે, ઓછો વરસાદ આવશે. કારણ કે અહીંયા શું આવી ગયું? પશ્ચિમ ઘાટ આવી ગયો. અને પશ્ચિમ ઘાટને આ પવનો અથડાય તો અહીંયા વરસાદ કરશે. અને એની બીજી બાજુ બહુ ઓછો પવન જશે તો અહીંયા તમને શુષ્ક જોવા મળશે, એટલો બધો વરસાદ જોવા મળશે નહીં. તો પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ, એટલે કે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ, એટલે કે આ વિસ્તારની અંદર, આ દરિયા કિનારાના વિસ્તારમાં 250 થી લઈને 400 સેન્ટીમીટર જેટલો ભારે વરસાદ કરે છે. અને આ પવનો પશ્ચિમ ઘાટ પાર કરે ત્યારે એના ભેજની અંદર ઘટાડો થઈ જાય છે. અને એ પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ, આ પશ્ચિમ ઘાટ છે એની પૂર્વ બાજુએ બહુ ઓછો વરસાદ કરે છે. હવે જે લોકોને પશ્ચિમ ઘાટ નથી ખબર ને, તો સૌથી પહેલા તમે માઉન્ટેન ઓફ ઇન્ડિયા વાળો લેક્ચર જોઈ લેજો. બધા લેક્ચર મારા લાઈનસર જોયા હશે ને તો એને મજા આવી જવાની છે. કારણ કે મેં બધી વસ્તુ પહેલા માઉન્ટેન ચલાવ્યા કે ભારતના પર્વતો કઈ કઈ જગ્યાએ આવેલા છે, તો એ મેં સરસ મજાની પશ્ચિમ ઘાટ મેં સમજાવેલી છે. તો સૌથી પહેલા માઉન્ટેન વાળો વિડીયો જોઈ લેજો, એના પછી જોજો તો તમને વધારે મજા આવશે, આબોહવામાં વધારે ખબર પડશે. બીજી શાખાની વાત કરીએ તો નર્મદા અને તાપી નદીના ખીણ પ્રદેશમાંથી પસાર થઈને છોટા નાગપુર વિસ્તારમાં 140 સેન્ટીમીટરનો વરસાદ કરે છે. અને અંતે ગંગાના મેદાનમાં પ્રવેશીને જે બંગાળની ખાડી તરફથી આવતા જે પવનો છે ત્યાં ભેગા મળી જાય છે. બીજી શાખાની વાત કરીએ કે જે શાખા, માની લો કે હવે અહીંયા પશ્ચિમ ઘાટ હતો એને પાર કરી ગઈ, તો એ પાર કરી ગઈને આ જે પવનો અહીંયા આવ્યા, તો અહીંયા છોટા નાગપુરનો જે મેદાનો છે, પછી અહીંયા ગંગાના મેદાન પ્રદેશ આવેલો છે, તો અહીંયાથી જે બંગાળની ખાડીથી જે પવનો આવે છે એ પણ પોતાની સાથે ભેજ લાવે છે. તો એ પવનો અને અહીંયાથી આવતા પવનો આ જગ્યાએ, એટલે કે ગંગાનું જે મેદાન આવેલું છે ત્યાં ભેગા થઈ જશે. અને આ છોટા નાગપુરનો જે વિસ્તાર છે ત્યાં અહીંયા 140 સેન્ટીમીટર જેવો વરસાદ કરશે.
ત્રીજી શાખા જે આપણા ગુજરાતમાં થઈને પસાર થાય છે, તો ત્રીજી શાખા સૌરાષ્ટ્ર અને કચ્છથી પસાર થઈને અરવલ્લીને સમાંતર વહે છે અને તેથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ કરે છે. જો અરવલ્લી આમ રીતના હોત, અરવલ્લી આમ હોત, તો સાહેબ અરવલ્લી જે પર્વતમાળા છે એ માની લો કે અહીંયા હોત, આ રીતના હોત, તો સાહેબ રાજસ્થાનની અંદર ભરપૂર વરસાદ જોવા મળે. હવે અરવલ્લી પર્વતમાળા કઈ રીતના છે? આ રીતના છે, છેક દિલ્હી સુધી જાય છે. અને પવનો કઈ રીતના ફૂંકાય છે? એ પણ આ રીતના ફૂંકાય છે. તો પવનોને સમાંતર અરવલ્લી પર્વતમાળા આવેલી છે. જો અહીંયા પશ્ચિમ ઘાટ છે ને, એ આમ પવનો થાય તો એની કહેવાય છે કે એને રોકે છે આ રીતના, પરંતુ અરવલ્લી પર્વતમાળા જે દિશામાં પવનો છે એને સમાંતર જ આવેલી છે. તો અરવલ્લી પર્વતમાળા છે એ આ જે મોસમી પવનો છે એને રોકી શકતી નથી, અને રોકી નથી શકતી તો આ જે પવનો છે સીધે સીધા બારોબાર નીકળી જાય છે અને અહીંયા વરસાદ કરતા નથી. એટલા જ માટે રાજસ્થાનની અંદર વરસાદ થતો નથી. ઓકે, તો જે ત્રીજી શાખા છે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી પસાર થઈને અરવલ્લીને સમાંતર વહે છે, જેથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે, જે હિમાલય ક્ષેત્રે બંગાળની ખાડીના પવનોને મળી જાય છે અને ભારે વરસાદ કરે છે. હવે આ પવનો અહીંયાથી તો નીકળી ગયા, ક્યાં જવાના? અહીંયા. અને અહીંયા શું આવેલું છે? હિમાલય પર્વતમાળા. તો એ હિમાલય પર્વતમાળાને અથડાશે અને અહીંયાથી બે ઓફ બેંગાલના પણ પવનો આવે છે, તો બંને અહીંયા ભેગા થશે અને અહીંયા સારો એવો ભરપૂર વરસાદ અહીંયા કરશે. ક્લિયર? હવે વાત કરીએ કે બે ઓફ બેંગાલ એટલે કે જે બંગાળની ખાડી ઉપરથી જે પવનો આવે છે એનો રોલ કઈ રીતના હોય છે, એ કઈ રીતના વરસાદ કરે છે. તો બંગાળની ખાડી બાજુથી આવતા દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો મ્યાનમારમાં આવેલી આરાકાન યોમાની ટેકરીઓ સાથે અથડાય છે અને આ મોસમી પવનો ભારત તરફ વિક્ષેપિત કરે છે. મેં આગળ વાત કરી એમ કે આ જે બે ઓફ બંગાળમાંથી જે પવનો આવે છે ને, એ અહીંયા આરાકાન યોમા પર્વત શ્રેણી આવેલી છે, જેની વાત આપણે માઉન્ટેન ઓફ ઇન્ડિયાની અંદર કરી હતી કે હિમાલયની જે પર્વતમાળા છે આ રીતના અહીંયા વળે છે, અને આ વળે છે એના કારણે આ બાંગ્લાદેશ છે, આ આપણા પૂર્વોત્તર રાજ્યો છે, ઓકે, અને આ મ્યાનમાર છે. તો મ્યાનમાર અને ભારતની વચ્ચે આરાકાન યોમા શ્રેણી આવેલી છે. તો આ પવનો છે ને એ એને અથડાશે અને એના કારણે આ રીતના ટર્ન મારી જશે, ભારત તરફ ટર્ન મારી જશે, આમ સીધે સીધા નહીં જતા રહે. ક્લિયર? તો આ જે પવનો છે એ આ રીતના ટર્ન મારશે. કોના કારણે? આરાકાન યોમા શ્રેણીના કારણે. અને આરાકાન યોમા શ્રેણીના કારણે પહેલા તો અહીંયા ભારે વરસાદ કરશે, કારણ કે ઓબ્વિયસલી અથડાય છે તો પવનો અડધા છે ડાયવર્ટ થઈ જશે અને અડધા ત્યાં ને ત્યાં ઠંડા પડીને અહીંયા ભરપૂર વરસાદ કરશે. ઓકે, તો પહેલું તો અહીંયા પોર્શન એ થઈ ગયું કે આ કેમ ટર્ન મારે છે, તો આરાકાન યોમા જે શ્રેણી છે એના કારણે અહીંયા ટર્ન મારે છે, જે આગળ જતા પછી અરબિયન જે પવનો છે એને અહીંયા મળી જાય છે. આરાકાન ટેકરીઓથી વિક્ષેપિત એટલે કે ડાયવર્ટ થઈને મોસમી પવનો પૂર્વ ભારતમાં ભારે વરસાદ કરે છે. ઓબ્વિયસલી અહીંયા તો ભારે વરસાદ કરવાના જ, કારણ કે આરાકાન યોમા શ્રેણીને ટકરાયા છે અને પર્વતોને ટકરાયા છે, તો ત્યાં વરસાદ કરવાના. જે આગળ જતા ગંગાના મેદાન પાસે અરબી મોસમી પવનો એટલે કે અરબ સાગરથી હમણાં જે મોસમી પવનો આવ્યા એને મળી જાય છે. આ પવનો પૂર્વથી પશ્ચિમ જતા ભેજની અંદર ઘટાડો થાય છે. ઓબ્વિયસલી આ પવનો અહીંયા સારો એવો વરસાદ કરશે, કારણ કે તાજા આવ્યા છે. પછી એને ડિવાઈડ કરવામાં આવે છે એટલે કે ડાયવર્ટ કરવામાં આવે છે બીજી બાજુ, તો ધીમે ધીમે અહીંયાથી વરસાદ છે એ ઓછો કરતા જશે, કારણ કે ઠંડા પડતા જશે, તો અહીંયા વરસાદ વધુ થશે, ઓછો થશે, આ રીતના એ વરસાદો જતા જશે. એટલે કે વરસાદની અંદર પૂર્વથી પશ્ચિમ તરફ જતા એની અંદર ઘટાડો જોવા મળશે. મેઘાલયની અંદર વરસાદ કેમ પડે છે? ભારતનું સૌથી વધારે વરસાદ મેઘાલયમાં કેમ પડે છે? તો મેઘાલયની અંદર તમને ખબર છે ગારો અને ખાસી ટેકરીઓ આવેલી છે, અને એ પણ અહીંયા આ રીતના અડીખમ ઊભી છે. અહીંયા મેઘાલય છે, તો મેઘાલયની અંદર ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ આવેલી છે. તો આ જે મોસમી પવનો છે ને સીધા ત્યાં અથડાય છે, અને ઓબ્વિયસલી એ પર્વત શ્રેણીને અથડાય તો ત્યાં ઠંડા પડવાના કારણે મેઘાલયની અંદર ભારતનો સૌથી વધારે વરસાદ ત્યાં પડે છે. ઓકે, કેમ? કારણ કે મેઘાલયની અંદર ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ આવેલી છે, એને આ બે ઓફ બેંગોલમાંથી આવતા પવનો અથડાય છે અને ત્યાં ભરપૂર વરસાદ કરે છે. તો મેઘાલયમાં ગારો, ખાસી ટેકરીઓ આવેલી છે જ્યાં આ મોસમી પવનો અથડાય છે, કારણ કે મેઘાલયની અંદર બે જગ્યાએ સારો એવો વરસાદ યાદ રાખવાનો છે તમારે. એમાં અત્યાર સુધી આપણે ચેરાપુંજી ગોખતા હતા કે ભાઈ ચેરાપુંજીની અંદર સૌથી વધારે વરસાદ થાય છે, પણ હવે ચેરાપુંજીમાં નહીં, એના કરતાં પણ વધુ વરસાદ છે એ મોસી નરમમાં થાય છે, એ પણ મેઘાલયમાં જ આવેલું છે. તો મેઘાલયના મોસી નરમની અંદર 1200 સેન્ટીમીટર વરસાદ કરે છે, જ્યારે ચેરાપુંજીની અંદર 1100 સેન્ટીમીટર વિશ્વનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક વરસાદ કરે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? તો મેઘાલયના મોસી નરમની અંદર થાય છે.
ક્યાં થાય છે? મેઘાલયના મોસીનરમમાં કેટલો? 1200 સેન્ટીમીટર વરસાદ થાય છે. બીજા નંબરે ચેરાપુંજી આવશે. અત્યાર સુધી આપણે ચેરાપુંજી ગોખતા હતા, હવે ચેરાપુંજી યાદ નહીં રાખી, કારણ કે હવે મોસીનરમમાં ચેરાપુંજી કરતા પણ વધારે વરસાદ થાય છે. એ પણ ક્યાં આવેલું છે? મેઘાલયની અંદર આવેલું છે. ઓકે, હવે વાત કરીએ ચોથા નંબરે છે પાછા ફરતા ચોમાસાની ઋતુ. મેં તમને કીધું હતું ને કે 4 ઋતુ છે, તો ચોમાસા પછી પણ એક ઋતુ આવે છે, એ છે પાછા ફરતા ચોમાસાની ઋતુ. અથવા તો અહીંયા એવું પણ લખેલું હોય કે પાછા ફરતા મોસમી પવનો, કારણ કે મોસમી પવનો જ શું કરે છે? ચોમાસું લાવે છે. તો પાછા ફરતા મોસમી પવનો. તો હવે પવનો જે આપણે ગયા હતા, ઓકે, બે ઓફ બેંગાલમાંથી જે પવન ગયા હતા, અરેબિયન સીમાંથી થઈને જે વરસાદના પવનો ગયા હતા, એ પાછા પણ આવશે ને. હવે પાછા કેમ આવશે? તો એની અંદર ફરી પેલું ઠંડુ ગરમ વાળું આવશે. ક્લિયર? હવે ચોમાસું છે, તો ચોમાસાની અંદર હવે તમે જુઓ કે સૂરજ છે એ ધીમે ધીમે ક્યાં એનો પ્રકાશ આપશે? તો વિષુવવૃત્ત ઉપર આપશે. તો આ પ્રદેશ કેવો થઈ જશે? વરસાદ પડ્યો સારો એવો ઠંડો થઈ જશે. અને નીચેનો પ્રદેશ કેવો થઈ જશે? ગરમ થઈ જશે. તો હવે સાહેબ એ જે પવનો ગયા હતા એ પાછા આવશે કે નહીં? કારણ કે ઠંડાથી ગરમ તરફ જ એ શું કરે છે? પ્રયાણ કરે છે. તો જે પોતાની સાથે વરસાદ લઈ ગયા હતા એ બધા પવનો પાછા ક્યાં આવશે? તો ઉત્તરથી દક્ષિણ તરફ, એટલે કે ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધ તરફ આવશે. અને જે વરસાદનું પાણી લઈ ગયા હતા એ અમુક હજુ સુધી જેને વરસાદ નથી કર્યો, પોતાની સાથે ભેજ સંઘળી રાખ્યો છે, એવા પવનો જ્યારે પાછા ફરશે ત્યારે ફરી વરસાદ કરશે. તો એને શું કહેવામાં આવે છે? પાછા ફરતા ચોમાસાની ઋતુ અથવા તો પાછા ફરતા મોસમી પવનો કહેવામાં આવે છે. ચલો થિયરી જોઈ લઈએ. સમયગાળાની વાત કરીએ તો ઓક્ટોબરથી લઈને મધ્ય ડિસેમ્બર એ પાછા ફરતા ચોમાસાની ઋતુ અથવા તો પાછા ફરતા મોસમી પવનો કહેવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં સૂર્યનું તાપમાન દક્ષિણ તરફ ખસવા લાગે છે. ઓબ્વિયસલી સપ્ટેમ્બર મહિનો આવે છે ત્યારે જે સૂરજનું તાપમાન જે અત્યાર સુધી ઉપર પડતું હતું એ હવે ધીમે ધીમે દક્ષિણ તરફ ખસવા લાગે છે. તેથી ભારત પર રચાયેલું વાયુ દબાણ છે એ નબળું પડે છે અને અંતે પવનો ઉત્તરથી દક્ષિણ તરફ ગતિ કરે છે. આ સમય દરમિયાન આકાશ ચોખ્ખું છે, દિવસનું તાપમાન વધવા લાગે છે અને રાત્રે ઠંડી પડે છે. તમે જોશો કે ભાઈ ચોમાસું જેમ જેમ પૂરું થાય છે અને જસ્ટ પછી શિયાળાની શરૂઆત થાય છે, એ બંનેની વચ્ચે ગરમી વધારે પડે છે. દિવસે ગરમી અનુભવાશે, રાતે ઠંડી. એવી ઋતુ હશે, તમે સમજી શકો કે આ એક એવી ઋતુ છે જ્યાં ચોમાસું, શિયાળો અને ઉનાળો ત્રણે મિક્સ હોય છે. એટલે કે દિવસ દરમિયાન વરસાદ બહુ કોક વાર આવે અથવા તો નહીવત પ્રમાણમાં આવે. આપણા વિસ્તારમાં તો નહીવત જોવા મળશે. આ પૂર્વોત્તર જે તટ છે ત્યાં વરસાદ આપે છે આ પાછા ફરતા મોસમી પવનો. અહીંયા આપણા ક્ષેત્રની અંદર નહીવત પ્રમાણમાં વરસાદ આપે છે અથવા તો કોઈક વખત વરસાદ આપતા પણ નથી. તો આ સમય શું થશે ખબર છે? દિવસની અંદર ગરમી પડશે, રાતે ઠંડી પાશે અને અમુક એવા વિસ્તાર છે જ્યાં પાછા ફરતા મોસમી પવનો જે ભેજ પોતાની સાથે હજુ વરસાદ નથી કર્યો, જે હવે પાછા ફરે છે, તો એ ક્યાંક અથડાશે અને વરસાદ લાવશે. તો 3 ઋતુ મિક્સ જોવા મળશે આ સિઝનની અંદર. દિવસ દરમિયાન તાપ વધે છે, જેને ભાદરયો તાપ કહેવામાં આવે છે. નોર્મલી ભાદરયો વરસાદ, ભાદરની અંદર વરસાદ પડે છે ભાદરવા મહિનાની અંદર, પરંતુ આ સમયગાળા દરમિયાન જ્યારે ચોમાસું પૂરું થાય છે એના પછી દિવસે તાપ વધે છે ધીમે ધીમે. શિયાળો આવવાનો હોય છે પરંતુ તાપ વધે છે. તો એ જે તાપ પડે છે એને શું કહેવામાં આવે છે? ભાદરયો તાપ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉદ્ભવે છે જે ભારતના પૂર્વ કાંઠા સાથે અથડાય છે, જે અતિ વિનાશકારી હોય છે. તમે આવું સાંભળ્યું હશે કે જે ઉત્કલ તટ કહેવામાં આવે છે, જે ઓડિશા છે, અહીંયા ઓડિશા છે, તો ઓડિશાનો જે તટ છે એને ઉત્કલ તટ કહેવામાં આવે છે, જ્યાં સૌથી વધારે ચક્રવાતનો સામનો કરવો પડે છે. જે ક્યાંથી ઉદ્ભવે છે? તો દરિયામાંથી ઉદ્ભવે છે. અને આ જે દરિયામાંથી જે ચક્રવાત ઉદ્ભવે છે એ સમયગાળો આ જ હોય છે. એટલે કે પાછા ફરતા જે મોસમી પવનો છે એ જ સમયગાળા દરમિયાન સૌથી વધારે દરિયાની અંદર ચક્રવાત ઉદ્ભવે છે, જે આ ઓડિશા છે, પછી અહીંયા તમે જોઈ શકો આંધ્રપ્રદેશ છે, તો એના દરિયા કિનારે અથડાય છે. અને આ ચક્રવાત સામાન્ય નથી હોતા, વિનાશકારી ચક્રવાત હોય છે. તો એક્ઝામની અંદર એવું પૂછાય કે ભાઈ જે ચક્રવાત છે, સાયક્લોન છે, એ સૌથી વધારે કઈ ઋતુમાં જોવા મળે? તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં જોવા મળે છે. આ જ પાછા ફરતા મોસમી પવનો આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પૂર્વ તટ ઉપર વરસાદ પણ લાવે છે. મેં વાત કરી એમ કે આ જે તટ છે ત્યાં વરસાદ પણ તમને જોવા મળશે. ક્લિયર? ચલો હવે જુઓ, આનો સારાંશ હું તમને કહી દઉં. પાછા ફરતા મોસમી પવનો તમે સમજી ગયા. હવે કઈ જગ્યાએ સૌથી વધારે વરસાદ પડશે, કઈ જગ્યાએ સૌથી ઓછો વરસાદ પડશે, તમે ઇઝીલી આ વસ્તુથી તમે સમજી શકો છો. તો આ સરસ મજાનો મેં એક મેપ મૂકેલો છે જેમાં મેં વાત કરી હતી એમ કે સૌથી વધારે વરસાદ તમને ક્યાં જોવા મળશે? તો
તો સૌથી વધારે વરસાદ પહેલા તો આ ક્ષેત્રમાં જોવા મળશે. કેમ? કારણ કે અહીંયા પશ્ચિમ ઘાટ આવેલો છે અને જે અરબ સાગરમાંથી જે મોસમી પવનો આવે છે એ આ પશ્ચિમ ઘાટને અથડાય છે અને આ ભાગની અંદર ભારે એવો વરસાદ કરે છે. તો સૌથી વધારે વરસાદ આ ભાગમાં જોવા મળશે. બીજો ક્યાં જોવા મળશે? તો આ ભાગની અંદર. તો કારણ કે મેં તમને કીધું હતું કે અહીંયા આરાકાન યોમા શ્રેણી આવેલી છે. તો આ જે બે ઓફ બેંગોલમાંથી મોસમી પવનો આવે છે એ આરાકાન યોમા શ્રેણીને અથડાય છે, એના કારણે અહીંયા ભારે વરસાદ કરે છે. સાથે સાથે અહીંયા મેઘાલયમાં ગારો ખાસી જ્યાં ત્યાં ટેકરીઓ આવેલી છે તો એને પણ અથડાય છે. તો અહીંયા સારો એવો ભારે વરસાદ કરે છે. તો ભારતની અંદર ભારે વરસાદ બે જગ્યાએ થાય છે. એક તો આ પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ અને પૂર્વ રાજ્યોની અંદર. કેમ થાય છે એ આપણે સમજી ગયા. એના પછી બીજા નંબરે વાત કરીએ તો 100 થી લઈને 200 સેન્ટીમીટર વરસાદ બીજા નંબરે વાત કરીએ તો એ કઈ જગ્યાએ થાય છે? આ વિસ્તારમાં થાય છે. આ વિસ્તાર કયો છે? તો એક તો એમપીનો છે, યુપીનો છે, બિહારનો છે, ઓડિશાનો છે, અહીંયા થાય છે. હવે અહીંયા કેમ થાય છે? કારણ કે મેં વાત કરી હતી એમ કે જે પવનો હવે આને પાર કરી ગયા છે અને અહીંયાથી પાર કરી ગયા તો એ બંને પવનો અહીંયાથી આ રીતના ટર્ન મારીને અહીંયા આવે છે અને અહીંયાથી આ રીતના ટર્ન આવે છે અને અહીંયા ભેગા થાય છે. ભેગા થવાના કારણે ત્યાં વરસાદ લાવે છે. તો બીજા નંબરે વરસાદની વાત કરીએ તો આ જગ્યાએ તમને વરસાદ જોવા મળશે, સારો એવો વરસાદ. ક્લિયર? ચલો એના પછી ત્રીજા નંબરે વાત કરીએ 60 થી લઈને 100 સેન્ટીમીટર, જેની અંદર આપણું ગુજરાત આવે છે. ગુજરાત છે. પછી તમે જોઈ શકો આ પંજાબનો વિસ્તાર છે. અહીંયા તમે જોઈ શકો છો કે રાજસ્થાનનો પૂર્વ વિસ્તાર છે. આ રાજસ્થાનનો પૂર્વ વિસ્તાર છે. તો આ બધા વિસ્તારની અંદર 60 થી લઈને 100 સેન્ટીમીટર વરસાદ પડે છે. ગુજરાતની અંદર પણ 60 થી લઈને 100 સેન્ટીમીટર વરસાદ પડે છે. બીજી વસ્તુ કે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ તમે જોઈ શકો છો અહીંયા પડે છે. કેમ અહીંયા પડે છે? યાદ કરો, આપણા ગુજરાતમાં પણ આ જે પશ્ચિમ ઘાટ છે એનો ટુકડો તમને જોવા મળશે જેને સહ્યાદ્રી પર્વતમાળા કહેવામાં આવે છે અને એનું સૌથી ઊંચું શિખર છે સાપુતારા. યાદ કરો, યસ કે નો? તો એ પણ અહીંયા આવી ગયું કે નહીં? તો આ પશ્ચિમ ઘાટની અંદર આ પણ ભાગ છે. એટલે કે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ અહીંયા થાય છે. કેમ? સહ્યાદ્રી પર્વતમાળાના કારણે ત્યાં અથડાય છે. સાપુતારા આવેલું છે ત્યાં અથડાય છે આ પવનો અને ત્યાં ભારે વરસાદ કરે છે. એટલા જ માટે કહીએ છીએ ને કે ભાઈ સૌથી વધારે વરસાદ તમને ક્યાં જોવા મળશે? દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, વલસાડમાં જોવા મળશે, નવસારીમાં જોવા મળશે. નવસારી, વલસાડમાં સૌથી વધારે વરસાદ જોવા મળે છે. એનું કારણ એક જ છે, સહ્યાદ્રી પર્વતમાળા એટલે કે પશ્ચિમ ઘાટ આપણા ગુજરાતની અંદર ગુજરાત સુધી ફેલાયેલો છે. બીજી વસ્તુ કે આ કચ્છનો વિસ્તાર છે ત્યાં બહુ ઓછો વરસાદ પડશે. કેમ? એનું પણ કારણ છે. જો તમને અહીંયા ખબર છે કે અહીંયા ઉચ્ચ વિસ્તાર આવેલો છે, ગિરનાર આવેલો છે, ચોટીલા આવેલું છે, માળવાની ટેકરીઓ આવેલી છે. તો આ જે પવનો છે એ અહીંયા રોકાઈ જશે ને અહીંયા વરસાદ કરશે. તો સાહેબ બીજા વધ્યા ક્યાં પવનો? પછી અહીંયાથી વરસાદ કરે એના પછી અહીંયા પવનો જતા જ નથી. ક્લિયર? એના કારણે અહીંયા આ જે વિસ્તાર છે એટલે કે રાજસ્થાનનો આ વિસ્તાર છે અને અહીંયા અરવલ્લી પર્વતમાળા આ રીતના સમાંતર આવેલી છે. તો અરવલ્લી પર્વતમાળા છે એ પવનોને રોકતી નથી. તો આ જે શુષ્ક દેખાય છે, પછી કચ્છનો આ વિસ્તાર છે એ શુષ્ક દેખાય છે, દરિયા કિનારાનો વિસ્તાર છે એ શુષ્ક દેખાય છે. ક્લિયર? તો તમે સમજી શકો છો કે વરસાદ કેમ નથી પડતો. પછી અહીંયા હિમાલય પર્વતમાળા આવી છે તો એને અથડાય છે તો અહીંયા સારો એવો વરસાદ તમને જોવા મળશે. પરંતુ આ હિમાલય પર્વતમાળાની પાછળ આ જે વિસ્તાર છે જમ્મુ કાશ્મીરનો ત્યાં વરસાદ નહીં હોય કારણ કે બધો વરસાદ અહીંયા પડી ગયો. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવે છે. અહીંયા જે વરસાદ દેખાય છે અહીંયા થોડો ઘણો એ પાછા પડતા મોસમી પવનોના કારણે છે. જ્યારે મોસમી પવનો પાછા ફરે છે તો આ જે તટ છે ને ત્યાં સારો એવો વરસાદ આપે છે. ક્લિયર? તો આ પાછા ફરતા મોસમી પવનોના કારણે પડે છે. તો અહીંયા જે મેં કથા સમજાવી એ જ કથા અહીંયા લખેલી છે. ક્લિયર? નોર્મલી કે ક્યાં કેટલો વરસાદ પડે છે જે મેં સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે આપણે વાત કરીએ કે ભારતીય ચોમાસાને અસર કરતા પરિબળો. હવે જો આ જે ટોપિક છે ને એ નોર્મલી તમારી એક્ઝામમાં રેર ઓફ ધ રેર કેસની અંદર પૂછાય છે. એટલે કે અહીંયા એવા પરિબળોની વાત કરી છે કે ભૌગોલિક રીતના એટલે કે દુનિયાની અંદર અમુક એવી પરિસ્થિતિ સર્જાય છે જે ભારતની અંદર ચોમાસાને અસર કરે છે. તો એવી પરિસ્થિતિ જોઈ લઈએ અને આમાં અમુક એવા શબ્દો જોવા મળશે. તો એ શબ્દો છે ને એ ઇન્ટરનેશનલ શબ્દો છે, ભારતના શબ્દો નથી. જેમ કે એક એવી પરિસ્થિતિ સમજાય છે જેના કારણે ભારતની અંદર એ વર્ષની અંદર ઓછો વરસાદ પડે છે. તો એ પરિસ્થિતિ છે જેને કહેવામાં આવે છે એલ નીનો. શું કહેવામાં આવે છે? એલ નીનો. તો હવે આપણે એવી બધી પરિસ્થિતિ જોવાની છે જે ઇન્ટરનેશનલ સ્તર ઉપર એવી પરિસ્થિતિ કોઈક વખત સર્જાય છે
જે ભારતની આબોહવાને, ભારતની અંદર જે ચોમાસું, ભારતની અંદર જે વરસાદ થાય છે એને અસર કરે છે. જેમાં એક એવી પરિસ્થિતિ છે, પહેલી પરિસ્થિતિ, જેનું નામ છે એલ નીનો. એલ નીનો. હવે જે આપણો ગરમ અને ઠંડા વાળો કોન્સેપ્ટ છે એ તમને ખ્યાલ આવે જ છે. ઓકે, હવે તમે જુઓ કે આ આપણું ઇન્ડિયા છે, આ આપણું ઇન્ડિયા છે, આ ઇન્ડિયા છે આપણું, આ ઓસ્ટ્રેલિયા છે, આ અમેરિકા છે. ઓકે, આ ઉત્તર અમેરિકા, આ દક્ષિણ અમેરિકા તમે કહી શકો. ક્લિયર? આ આફ્રિકા છે. ઓકે, હવે જો નોર્મલ વર્ષની વાત કરીએ, એટલે નોર્મલ વર્ષ, નોર્મલ સ્થિતિની વાત કરીએ, તો નોર્મલ સ્થિતિની અંદર ગરમી અહીંયા હોય છે અને અહીંયા ઠંડી હોય છે ચોમાસા દરમિયાન. ઓકે, બધી પરિસ્થિતિ ચોમાસા દરમિયાનની જ વાત થાય છે. તો ચોમાસા દરમિયાન અહીંયા ગરમી તમને જોવા મળશે અને અહીંયા ઠંડી જોવા મળશે નોર્મલ વર્ષની અંદર, નોર્મલ વર્ષમાં. તો ઓબ્વિયસલી પવનો કઈ દિશામાંથી કઈ દિશા તરફ જશે? તો હમણાં આપણે જોઈ ગયા એમ કે ઠંડી બાજુથી ગરમ બાજુ તરફ જશે. તો જે પણ પવનો છે, જે વરસાદ લાવે છે, એ બધા પવનો યુએસએ બાજુથી કઈ બાજુ જશે? તો ઓસ્ટ્રેલિયા બાજુ અથવા તો ભારત બાજુ જશે અને એ ભારતની અંદર વરસાદ કરે છે. વરસાદ કરે છે તો પાછળનું જે બે ઓફ બેંગોલમાંથી આવે છે કે અહીંયાથી જે પવનો આવે છે બધા અહીંયા થઈને જ આવે છે. તો નોર્મલ વર્ષની અંદર ચોમાસામાં આવી પરિસ્થિતિ સમજાય છે, એના કારણે આપણને ફાયદો થાય છે નોર્મલ વર્ષમાં, કારણ કે સારો એવો વરસાદ અહીંયા કરે છે. ઓસ્ટ્રેલિયામાં પણ સારો એવો વરસાદ કરે છે. જ્યારે અહીંયા પેરુ નામનો દેશ આવેલો છે, અમેરિકા છે, તો આ વિસ્તાર શુષ્ક રહે છે. એટલો બધો વરસાદ છે એ અમેરિકામાં તમને જોવા મળતો નથી નોર્મલ વર્ષમાં, એટલે કે રેગ્યુલર સ્થિતિની અંદર વાત કરીએ. પરંતુ ઘણા વર્ષોની અંદર, એટલે કે સમજી લો 3 થી લઈને 7 વર્ષની અંદર એક એવું વર્ષ આવી જાય છે કે આ જે સ્થિતિ છે ને એ ઉલટી થઈ જાય છે. ક્યારે? 3 થી લઈને 7 વર્ષમાં એકાદ વર્ષમાં એવી સ્થિતિ આવે છે જ્યારે આ વિસ્તાર ગરમ થઈ જાય છે. એટલે કે અહીંયાની જે ભૂમિ છે, ભૂમિ તો નહીં, દરિયા કિનારા તમે કહી શકો અથવા તો દરિયાનું પાણી તમે કહી શકો, એ ગરમ થઈ જાય છે અને અહીંયા ઠંડુ રહે છે. ચોમાસાની જ વાત કરું છું. તો ઓબ્વિયસલી જે પવનો છે એ અહીંયાથી આ બાજુ નહીં આવે. એટલે કે જે પવનો ભારતની અંદર વરસાદ લાવે છે અથવા ઓસ્ટ્રેલિયામાં જે વરસાદ લાવે છે, તો એ પવનો હવે આ બાજુથી આ બાજુ નથી આવતા, કારણ કે આ બાજુ ગરમ છે અને આ બાજુ ઠંડો પ્રદેશ છે. આવી સ્થિતિને શું કહેવામાં આવે છે? એલ નીનો કહેવામાં આવે છે. આવું 3 થી 7 વર્ષમાં એક વખત સર્જાય છે આવું. ઓકે, તો આ સિઝન દરમિયાન, એટલે કે એલ નીનો જ્યારે પણ થાય છે, એવું વર્ષ આવે છે, એ વર્ષમાં ભારતમાં ઓછો વરસાદ પડે છે. તો એક્ઝામની અંદર આવો ક્વેશ્ચન પૂછાય કે એલ નીનો દરમિયાન અથવા તો એલ નીનો પરિસ્થિતિમાં ભારતમાં કેવો વરસાદ પડે છે? તો ભારતમાં ઓછો વરસાદ પડે છે. કેમ? કારણ કે જે વરસાદ લાવતા પવનો છે જે આ બાજુથી આ બાજુ આવે છે નોર્મલ વર્ષની અંદર, પરંતુ એલ નીનો વર્ષની અંદર એ આ બાજુથી આ બાજુ આવે છે, એટલે કે ભારતથી યુએસએ તરફ આવે છે. અને આ વર્ષે છે ને જે અમેરિકા છે ને ત્યાં સૌથી વધારે વરસાદ આપે છે, એટલે કે ભારે વરસાદ આપે છે. અને અહીંયા તમને દુષ્કાળ જેવી પરિસ્થિતિ, જો કે આ જે એલ નીનો છે એ આટલું બધું ઇફેક્ટ નથી કરતી, કારણ કે ભારતથી દૂર થાય છે. આ બધી વસ્તુ ભારતથી દૂર થાય છે, પરંતુ આની જે અનુભૂતિ છે ને એ ઓસ્ટ્રેલિયામાં અનુભવાય છે. એલ નીનો વર્ષ હશે ને ત્યારે ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હશે, વરસાદનું ટીપું પણ નહીં પડે એવી પરિસ્થિતિ, કારણ કે એ પવનો છે બધા આ રીતના જાય છે, આ બાજુ જતા રહે છે. તો ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, જ્યારે ભારતની અંદર વાત કરીએ તો ઓછો વરસાદ પડે છે. નોર્મલ વર્ષની કમ્પેરિઝનમાં ઓછો વરસાદ પડે છે. ક્લિયર? તો એલ નીનો એટલે બીજું કંઈ જ નથી. એલ નીનો પરિસ્થિતિ 3 થી 7 વર્ષમાં એક વખત આવે છે. આ પરિસ્થિતિ ડિસેમ્બર માસમાં ઉદ્ભવતી હોવાથી એને બાળ ઈસુ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય વર્ષ દરમિયાન અમેરિકા ખંડોમાં ઠંડો અને ઓસ્ટ્રેલિયાના ખંડોમાં સામુદ્રિક પ્રવાહ ગરમ હોય છે, પરંતુ એલ નીનો વર્ષની અંદર આનાથી વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. તેથી ઓસ્ટ્રેલિયા ખંડમાં ઓછો વરસાદ કે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. અને એલ નીનોની ભારત ઉપર શું અસર થશે? તો ભારતમાં ઓછો વરસાદ લાવશે એલ નીનો. ક્લિયર? આ જસ્ટ છેલ્લું સેન્ટેન્સ છે, એ ખાસ યાદ કરી લેજો. ઓકે, એના પછી છે લા નીનો. મેં જોયું છે કે આ જે વસ્તુ છે ને સમજાવવા માટે ઘણા બધા સર છે ગોથા ખાતા હોય છે, મતલબ કે સમજાઈ નથી શકતા. ઓકે, એવું નહીં કે નથી આવડતું, સમજાઈ નથી શકતા, પરંતુ આપણે જો પહેલેથી જ આપણે જે કોન્સ્ટન્ટ જે વસ્તુ મેં સમજાવી છે કે ક્લિયર કરાવે છે કોન્સેપ્ટ, જેનાથી આ વસ્તુ તમે ઇઝીલી સમજી શકો છો. આ બધી વસ્તુ ઇન્ટરનેશનલ લેવલે થાય છે. ઇન્ટરનેશનલ આબોહવા તમે ભણો છો એકદમ ઇઝી રીતથી. બીજી એક પરિસ્થિતિ આવે છે લા નીના. ઓકે, લા નીના. તો જે
એલ નીનો છે ને એનાથી ઊંધી પરિસ્થિતિ એને શું કહેવામાં આવે છે? લા નીના કહેવામાં આવે છે. તો હવામાનની પરિસ્થિતિ એલ નીનોની વિરુદ્ધ હોય અને સામાન્ય પરિસ્થિતિની જે સામાન્ય વર્ષમાં જે પરિસ્થિતિ હોય એ વધારે મજબૂત હોય તો એને શું કહેવામાં આવે છે? લા નીના કહેવામાં આવે. હવે જો સામાન્ય વર્ષમાં આવું હતું, એટલે કે અહીંયા ગરમી હતી, અહીંયા ઠંડી હતી, પવનો આ રીતના ફૂંકાતા હતા અને અહીંયા વરસાદ લાવતા હતા. આ નોર્મલ વર્ષ છે. પરંતુ આ જ વસ્તુ જો મોટા પાયે થઈ જાય, એટલે કે અહીંયા ગરમી વધારે પડે, અહીંયા ગરમી હતી, નોર્મલ વર્ષમાં ગરમી જ હોય છે, પરંતુ વધુ ગરમી પડે, વધુ ગરમી, અને અહીંયા વધુ ઠંડી પડે, તો અહીંયા વરસાદ વધારે પડવાનો કે નહીં? તો આ જ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? લા નીના કહેવામાં આવે છે. એટલે કે અહીંયા ગરમી વધારે પડે છે. નોર્મલ વર્ષમાં પણ ગરમી અહીંયા જ પડે છે, પરંતુ નોર્મલ વર્ષ કરતા ગરમી વધારે પડે છે અને નોર્મલ વર્ષ કરતા ઠંડી અહીંયા વધારે પડે છે. એના કારણે જે પહેલા ઓછા પવનો આવતા હતા, મોસમી પવનો, એ હવે વધારે પવનો આવે છે અને વધારે પવનોના કારણે અહીંયા વધારે વરસાદ પડે છે અને વધારે વરસાદ પડવાના કારણે અહીંયા તો પૂર આવે છે. જે નોર્મલ વર્ષમાં નોર્મલ વરસાદ પડતો હતો એના કરતાં અહીંયા પૂરની સ્થિતિ સર્જાય છે. સાહેબ, ભારત ઉપર શું અસર થશે? તો ભારતમાં સામાન્ય વર્ષમાં જે વરસાદ પડે છે એના કરતાં વધારે વરસાદ પડશે, કારણ કે પવનો વધારે આવે છે, તો ભારતને પણ ઇફેક્ટ કરશે. તો લા નીના પરિસ્થિતિની અંદર શું થશે? તો ભારતની અંદર લા નીના પરિસ્થિતિની અંદર સામાન્ય વર્ષ કરતા વધુ વરસાદ પડશે. ક્લિયર? તો આ સેન્ટેન્સ તમારે અહીંયાથી યાદ રાખી લેવાનું છે. ઓકે, આના સિવાય બીજી બે પરિસ્થિતિ હોય છે. તો હમણાં આપણે જોયું ને, હમણાં જે બે પરિસ્થિતિ જોઈ ને એના જ બીજા બે પેટા પ્રકાર કહી દો, અથવા તો બીજા બે અલગ પ્રકાર કહી દો. લા નીનો મોડુકી અને એલ નીનો મોડુકી. ઓકે, આની અંદર શું થાય છે એ કહી દો. તો અહીંયા યુએસએ હતું અને અહીંયા શું હતું? ઓસ્ટ્રેલિયા હતું. ઓકે, અને અહીંયા આપણું ઇન્ડિયા હતું. તો કોઈક વખત એવી પરિસ્થિતિ સર્જાશે કે આ પ્રદેશ પણ ગરમ હશે અને આ પ્રદેશ પણ ગરમ હશે, બંને પ્રદેશો ગરમ હશે. તો બંને પ્રદેશો ગરમ હશે ને તો અહીંયાથી જે પવનો છે ને એ બંને બાજુ જશે, અહીંયા પણ જશે અને અહીંયા પણ જશે, અને વરસાદ છે ને એ બંને બાજુ પાડશે, અહીંયા પણ વરસાદ પાડશે યુએસએમાં અને અહીંયા પણ વરસાદ પાડશે. તો આ જે પરિસ્થિતિ થઈ ને એને શું કહેવામાં આવે? લા નીનો મોડુકી કહેવામાં આવે. અને આનાથી ભારતને કઈ લેવા દેવા નથી, ભારતને કઈ ફરક નહીં પડે. એ જ રીતના એલ નીનો પરિસ્થિતિ સર્જાશે, જેમાં આ ભાગ પણ ઠંડો હશે અને આ ભાગ પણ ઠંડો હશે, અને બધાને ખબર છે કે ઠંડાથી ગરમ દિશા તરફ પવન ફૂંકાય. તો અહીંયાથી પણ ઓમ જશે પવનો, અહીંયાથી પણ ઓમ જશે, અને બંને પવનો દરિયાની અંદર ભેગા થશે અને અહીંયા પણ વરસાદ નહીં પડે, અહીંયા પણ વરસાદ નહીં પડે, વરસાદ દરિયાની અંદર પડશે. તો આ જે પરિસ્થિતિ છે એને શું કહેવામાં આવે? એલ નીનો મોડુકી પરિસ્થિતિ કહેવામાં આવે. આનાથી પણ ભારતને કઈ ફરક પડતો નથી, પરંતુ સમજાવું છું. ઓકે, કારણ કે તમારી પુસ્તકમાં આપેલું છે એટલા માટે આ પરિસ્થિતિ સમજાવું છું. તો આ બંને અલગ અલગ પરિસ્થિતિ છે. આવી પણ પરિસ્થિતિ સર્જાય છે, એટલે કે કોઈક વખત બે પ્રદેશો ઠંડા રહી જાય છે, કોઈક વખત બંને પ્રદેશો ગરમ રહી જાય છે. તો જો ગરમ રહી જાય તો બંને બાજુ થોડો થોડો વરસાદ કરે, અને બંને પ્રદેશો ઠંડા રહી જાય તો વચ્ચે વરસાદ કરે. હવે આ જે નીના છે અને આ એલ નીનો છે, આ લા નીના છે, આવી પરિસ્થિતિ ભારતની અંદર પણ સર્જાય છે. આ બધી તો આપણે ઓસ્ટ્રેલિયા અને યુએસએ વચ્ચે આ પરિસ્થિતિ જોઈ. આવી પરિસ્થિતિ આપણું ભારત છે ને, તો ભારતની આજુબાજુ પણ આ જ પરિસ્થિતિ એક સર્જાય છે. એને શું કહેવામાં આવે ખબર છે? તો ભારતીય નીનો કહેવામાં આવે. ઓકે, ત્યાંથી આપણે શબ્દ ઉપાડી લીધો, ભારતીય નીનો. હવે ભારતીય નીનામાં તમે શું થશે? જુઓ, કોઈક વખત એવી પરિસ્થિતિ સર્જાશે કે આ ભારત છે, તો ભારતની આ બાજુ પ્રદેશ ગરમ રહી જાય, એટલે કે તમે કહી શકો કે અરબ સાગર છે ને ત્યાં એ પ્રદેશ છે એ ગરમ રહી જાય, અને આ બાજુનો જે પ્રદેશ છે, એટલે કે સમજી લો કે ઇન્ડોનેશિયા છે અને આ ઓસ્ટ્રેલિયાના ઉપરનો ભાગનો ઠંડો એ પ્રદેશ ઠંડો રહી જશે. તો હવા છે એ ઓબ્વિયસલી ઠંડાથી ગરમ તરફ જશે. તો આ સકારાત્મક, ભારત માટે સકારાત્મક પરિસ્થિતિ છે. તો કોઈક વખત આવી પરિસ્થિતિ સર્જાય કે અરબ સાગર છે એ ઠંડો રહી જાય અને બે ઓફ બંગાળ બાજુ, એટલે કે પૂર્વોત્તમ ક્ષેત્ર છે એ ઠંડુ રહી જાય, તો જે પવનો છે એ બધા આ બાજુ આવશે, એના કારણે ભારતમાં વધુ વરસાદ કરશે. તો ભારત માટેની એક સકારાત્મક પરિસ્થિતિ સર્જાય છે. તો સકારાત્મક હિન્દ મહાસાગર ડાયપોલ કહેવામાં આવે છે. તો આ છે હિન્દ મહાસાગર ડાયપોલ ભણીએ છીએ. એમાં બે રીતના પરિસ્થિતિ સર્જાય છે. જે નીનો વાળી પરિસ્થિતિ છે ને, જે ઇન્ટરનેશનલ લેવલે જોઈ, એ જ વસ્તુ ભારતની અંદર પણ સર્જાય છે. એટલે આને ભારતીય નીનો કહેવામાં આવે છે. તો પશ્ચિમ હિન્દ મહાસાગરનું તાપમાન પૂર્વીય હિન્દ મહાસાગર કરતા વધુ હોય છે,
જે ભારતમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને ભારતમાં વધુ વરસાદ લાવે છે. અને ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે જો પવનો છે બધા ક્યાંથી આવે છે, તો ઓસ્ટ્રેલિયા છે ત્યાંથી ઇન્ડિયા તરફ આવી જાય છે બધા પવનો, કારણ કે ઇન્ડિયાનો આ પ્રદેશ ગરમ રહી જાય છે અને આ ઠંડો છે, તો ઠંડાથી ગરમ તરફ જશે તો અહીંયા વરસાદ વધુ લાવશે. આનાથી વિપરીત પરિસ્થિતિ પણ સર્જાય છે, જેમ કે આ નેગેટિવ, તો નકારાત્મક હિન્દ મહાસાગર ડાયપોલ પણ સર્જાય છે. તો આ ઓસ્ટ્રેલિયા વાળો જે ભાગ છે એ ગરમ રહી જાય છે અને આપણું ઇન્ડિયન ઓશિયન છે એ ઠંડો રહી જાય છે. તો આપણા જે બધા પવનો છે જે આપણા ભારતની અંદર વરસાદ લાવવાના હતા એ બધા ક્યાં જતા રહેશે? ઓસ્ટ્રેલિયા બાજુ જતા રહેશે. તો એના કારણે ભારતની અંદર ઓછો વરસાદ થશે, કારણ કે એ નેગેટિવ પરિસ્થિતિ સર્જન કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયામાં એ વધુ વરસાદ આપે છે જ્યારે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે. તો આ બંને પણ એક કહેવાય કે નીનો છે, ભારતીય નીનો, જેની અસર ભારત ઉપર જોવા મળે છે. ક્લિયર? તો આ સાથે આબોહવાનો જે ટોપિક છે અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ સો તમને ગમ્યો હશે. બધી વસ્તુ ક્લિસ્ટર ક્લિયર કરીને આપણે ભણ્યા છે. જો તમને લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.